અમારી જૂના દેવડિયામાં ખોવાણી હોય એનું ગોતું નવા દેવડિયામાં મળે? આપણે બધા પોતાનું મેળવવા માટે એક થયા છીએ અને ઘણા બધા વર્ષો પછી મિત્રો ખેડૂત વર્ગ એક થયો હોય ને એવું આ પહેલું ઉદાહરણ છે અને એનો પ્રત્યેક યશ જેતપરના ફાળે જાય છે. અરે હું તો એમ કહું કે આપણે ભાગ્યશાળી છીએ કે આવા લોકો આપણી પાડોશમાં ઉભા છે. પાડોશી મજબૂત હોય ને તો પણ હિંમત આવી જાય ભલામણા. તો પછી આપણે પણ બોલીએ કે ખુમાણ ના તો ભાઈ ખુમાણ જ હોય, એમાં ફેર ન પડે. એટલે વધારે વાતો હું નહીં કરું કારણ કે ઘણા બધા વક્તા આપણી પાસે છે અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ઘણા જ એવા વિહારી દઈએ કે વાંહે બધું આખું ભજનનો જે ડાયરો હોય ને એ કમ્પ્લીટ જ હાલે. મને એક વાત સારી સમજાતી નથી. ભજનમાં ધૂનમાં ઘણા બધા બેઠા છીએ ને આપણે, આમાં આપણે બધા આવી જઈએ, પણ એકાદામાં ભજન બેહી ગયું હોય એવું તો દેખાડો. એવું ક્યાંય મળતું નથી અને આપણે અન્યાયની સામે આ વાત ભરી છે. એટલે આપણા ગણપતિ પણ એવા આપણે જોરદાર બેહારવા છે કે આપણી અંદર આપણી નસે નસમાં એવું એક જોમ પૂરી દે અને લડવાની આપણને હિંમત આપે. એટલે આમંત્રિત કરું કારુ કાકાને વધાવો તાલ્યો. જય જવાન, જય જવાન. પેલા તો હું આ દેવડિયા ગામનો ખૂબ ખૂબ આભાર માનું. અને જેતપુર ને દેવડિયા કોઈ દી નોખું નથી રહ્યું. 88 માં જે આ ગામને જરૂર પડ્યું તે દી મુહૂર્ત મેચ કર્યું હતું. મોટું ને પૂછી જવો, હું હોટલ હલાવતો અને મારી અહીંયા 6 રેડું પાડી છે. ચિંતા નથી કરવી, 125 વીઘા વાળી એ કરી સજી. બાકી ધંધા બંધ કરી દઈશ. બાકી ખેડૂત આટલું લડવાનો. અને મંત્રી શ્રી મારા ભાઈ આજે જ બોલ્યા હતા કે ખેડૂતને 80 લાખ દઈ દઈ. 80 ને આ ટાવરના કેટલા દઈએ? આનું ભાડું કેટલું દઈએ? હે તો આને કાઢો, માયાથી ને દૂરત કરો. એટલે આપણે કોઈને કઈ મજીરા વગેરે આ સરકાર કોઈને દઈએ એમ નથી. અને હે પાછું પ્રાઇવેટ ને સરકાર ઉપાડો લઈને બેઠી આવી રે. હવે જે આપણે મારા ભાઈ શ્રી બોલ્યા હતા 80,000 ખેડૂતને દઈ, આમાં કેને મળ્યા 80 લાખ? કેને મળ્યા? હાથ ઊંચો કરો તો. હવે એમને નાખી ગયા, કાંઈ દીધું નથી, એમને ગરી ગયા ખેતરમાં અમારા દીકરા. અને 80 નથી જોતા, અમારે 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન અમે હે. ખેતરમાં હિસાબ કરાવશે આ એક થાંભલો નાખે એટલે એ ખેતરની કિંમત ઘટી જાય 50%. અને તાર આવે ને એને નીચે તો કોઈ બેનું કોઈ કઈ કામ કરી રાખવાના નથી. જો 265 માં જો હેઠે લેમ્પ થાય ને લક્ષ્મીનગર, તો અહીંયા તો 765 ની લાઈન છે. આમાં હું આપણી દશા થવાની છે. એટલે એવી ખોટી ઓલી કરવાનું કરો ને. સરકારને કઈ અમને 400 ગણું વળતર દિયો. નવાનું દેવું હોય તો તમારા થાંભલા લેજો, અમારે કઈ જરૂરી નથી. કોઈને થાંભલા લઈને નાખવા દેવા ને. હા બસ, હવે આપણે આ કરો. બાકી સરકારને જેને જે અડાડીને જે કરવું એ કરે. આપણે થાંભલા ઉખાડવાનું ચાલુ કરો. આપણે જોતા જ નથી. રણમાં જાઓ, અહીંયા કઈ કામ નથી. મારા દીકરા એક તો ઉલ્લુ બનાવે, બસ આપણા ખેડૂતને બધાને. હા ઓલું શું કે ઓલું મંત્રી ઓલું એમાંથી કરીને 3 ને ગામમાંથી ગોતે, જે નો હાલતો ને એવાનું ગોતે આવતા રહ્યો. અમુક એમાં ભાજપના હોય ને મારા દીકરા હોશિયાર રહ્યા. હવે ઈ બંધ કરો ને, હવે અમારે રેલ આવશે. હાલો, જય જવાન. ખૂબ સરસ આપણને વાતો કરી કે આપણે લડવું હોય તો કેવી રીતે લડી શકાય. એક થઈને લડી શકાય મિત્રો, અને એક થવા માટે જ આ બધા પ્રોગ્રામો છે આપણા. હવે વાત આપણે એ કરીએ કે જોકે તમને બધાને મારો પરિચય તો ખબર જ છે કે આમને માઇક બહુ દેવાય નહીં, પછી આ બહુ વાર લગાડે. એટલે એક વખતે એક રાજા હતો અને રાજાના મનમાં એવું હુરાતન ચડી ગયું કે આપણે પ્રજા ઉપર રાજ કરવા માટે સામ દામ દંડ ભેદ જે કઈ અપનાવવું પડે એ બધું કરવાનું, પણ એ પ્રજા આપણી ગુલામ રહેવી જોઈએ. અને આજ પરિસ્થિતિ આપણી બધાની ઈ જ છે. કોઈ આ દેશનો એક પણ ખૂણો એવો દેખાડો કે ત્યાં શાંતિ હોય, સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય છે એવું? જ્યાં જાઓ અહીંયા આંદોલન ચાલુ, જ્યાં જોવો અહીંયા ડોકિયા કરો એટલે દુઃખ જ મળે, બીજું કઈ મળતું નથી.
એટલે આવો એક રાજા અને એને નક્કી કર્યું પ્રજા ઉપર કરવેરો ઠપકાર્યો અને એ એટલો બધો ઠપકાર્યો કે પ્રજા ઊંચું માથું જ ન કરી શકે. કરોડરજ્જુ તૂટી ગઈ. એમ આ દેશની કરોડરજ્જુ તૂટવાના આરે છે મિત્રો. અને એટલા જ માટે આપણે બધા આ એક્ય ભાવનાથી ભેગું મળવું પડે. એટલે એ રાજાએ કર નાખ્યો પછી તોય આમ થોડા થોડા માથા ઊંચકતા હતા તો કે હવે નક્કી કરો કે આ ગામની અંદર બધા સવારે જ્યાં કામ ધંધે જતા હોય ને એક ધોકો ખાઈને જવાનું બહાર ચોરે દરવાજાના ગેટ આગળ. એટલે એને નક્કી કર્યો ને એક ધોકો મારવા વાળો માણસ તો રાખવો પડે ને. એટલે સવારે જાય કોઈ નીકળે અહીંયાથી ઝાપામાંથી એટલે પેલા એક ધોકો ખાઈને જવાનું, બસ બીજી વાત નહીં, ખાઈ લેવાનો. નક્કી સાંજે પાછો આવે તો 2 ધોકા ખાવાના. એટલે મારું બેટું આખું ગામ પછી મૂંઝાણું, આ તો ભાઈરે થઈ. હવે આને પોતાની હુકુમત હલાવી હતી એટલે જે જાય એક એક ધોકો મારે. આપણા જેવાને આમ સેટું ખેતર હોય ને હાથી આંકવા જવું હોય તો વાર લાગે ને. અને ધોકા ખાવાની લાઈન લાગી હતી, વિચાર કરો. સવાર પડે એટલે ધોકા ખાવાની લાઈન લાગે. એક ધોકો મારી લે તો પછી કામ ધંધે તો જવાય. 11 વાગે ઓલા ખેતર પહોંચી અહીંયા કામ કેવી રીતે કરવું? આ જ પોઝિશન આપણી છે મિત્રો. અત્યારે મીઠું મીઠું બોલીને કરે, કોયલ કાસો દેત કૌવા કાસો લેત, કોયલ અપને મીઠે બોલશે જગ કો અપના કર લેત. મીઠું બોલી આપણી પાસેથી મત લીધા છે અને જે વખતે આપણને સાંભળવાનો વારો આવ્યો છે તે વખતે એના કાનના પડદા તૂટી ગયા છે. એટલે એને તકલીફો થઈ છે. એટલે આપણે જો આ અવાજ નહીં ઉપાડીએ તો આપણા છોકરાને ઉપાડવો પડશે. આપણે આ કામ નહીં કરીએ તો આપણા છોકરાને કરવું પડશે. આપણે ધોકા નહીં ખાઈએ ને તો એ ખાઈ જ નથી શકવાના. કારણ કે પરિસ્થિતિ જ એટલી બધી વિકટ આવીને ઊભી છે, કરશો હું. એટલે ફરી આપણે રાજુભાઈને કહીએ કે આવો અને તમારા ઉત્સાહિત શબ્દો અમારી સમક્ષ રાખો. જય જવાન, ખેડૂત એકતા, માતૃશક્તિ. અહીંયા બહેનોની સંખ્યા સારી છે એટલે સારી વાત છે. એટલે એ સારી વાત છે અને બહેનોએ ભેગું રહેવું જ પડશે. અમારી સાથે સાથ આપવો જ પડશે. નકર આ લોકો કાંઈ એમ જવાબ દે એમ નથી આ બધાય. એટલે બાકી તમારા ઈના અમે ઓછા પડીએ એવું લાગે છે. અમારા ગામમાં તો અમારી સાથે છે લેડીસો, પણ તમે અહીંયા સારી એવી હાજરી આપી એ બદલ તમારો પણ આભાર. અને બીજું એ કે ભાઈએ ભાવનગરની વાત કરી કે ભાવનગરના કૃષ્ણપારસીજી કે ભાવનગરનું વાન ફલાણું. આ કૃષ્ણપારસીજી અને એ રાજા હતા અને એનો બારવટીયો જોગીદાસ ખુમાણ હતો. મિત્રો એની વાત કરવા બેહીને તો કાલ સવાર સુધી ન પતે. અને બે એવા, ઓલો એના વટથી એવો અને બારવટીયો બારવણીયા વટથી એવો કે બારવટીયા વટવું આવું હોવું જોઈએ. એના બારવટી એના ઇતિહાસ માણસો આપણા ગુજરાતના લખાયેલા છે, એનું આપણે ગૌરવ છે. બારવટીયો એટલે ખરાબ નહીં ગણવાનો, એનું ઉપમા આપણે ખરાબ ગણી કે એ બારવટે ચડ્યો. પણ એને બારવટાની જે સિસ્ટમ નીતિ નિયમ અપનાવ્યા એને આપણે સાથ પ્રણામ કરવા પડે. એવા બારવટી આપણે થઈ ગયા ગુજરાતમાં. અને એ ભાવનગરની વાત કરું તો આમાં તો જો કે મને કઈ ખબર નથી અને કોઈ નહીં લેતા હોય, પણ ભાવનગરમાં એક બે એવો બનાવ બન્યો એટલે કોઈ રોયલ સ્ટ્રોંગ પીતું હોય તો પીતા નહીં મિત્ર. એમાં તકલીફ થાય એવું છે ને. ભાવનગરમાં છે ને આપણા રાજા કરી બેઠા છે. બાકી ભાવનગરનો રાજા હતો ને અહીંયા તો એવો નિયમ હતો કે કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારે રાજાને જાણ કરવાની અને એ રાજા ગોતી દે. ન ગોતી દે ને તો એ વસ્તુની કિંમત આપે. અને રાજ મૂકી દીધા પછી એને બળદિયાની કિંમત આપેલી મદ્રાસમાં એવા દાખલા છે. ઈ કૃષ્ણપાલજી એને આપણે રાજા કહી. આ ચોર આપણું ચોરી જાય ને આપણે રાજા કહેવાના? અરે આ અદાણી વાળો અમારું લઈ લેવા આવ્યો હોય, પડાવવા આવ્યો હોય અને આપણા રાજા એને મદદ કરે, એને રાજા કહેવાય? હવે એ તો ચોરનો ભાઈ ઘંટી ચોર કહેવાય, રાજા થોડોક કહેવાય ભલામણા. અને વાતું ઠોકા કરે, આટલું વળતર દેવું, આટલું વળતર દેવું. 30 લાખથી ચાલુ થયા છે, 50 લાખે આવ્યા, હમણાં વળી 70 લાખે આવ્યા. હવે કાલ અમે નાસીને મળ્યા, હવે નાસીને 1.5 કરોડ આવે, 70 લાખ નહીં. પણ 70 લાખ તમે શેના કયો હો? આ 1.5 કરોડ કંપની વાળા શેના કીએ? ઈ તમે મેચિંગ તો કરો, કઈક આંકડો કરો, કઈક હિસાબ કરો.
અને એને શું લોસ જાય એ કરો. અમે જી કાલ માસીને મળ્યા, હવે ઈ માસીને 36 લાખ રૂપિયા કિંમત ગણી, બરાબર. હવે 36 લાખ રૂપિયા કિંમતમાં એવું છે કે એને ગણો ને તો 4 કરોડ ને 37 લાખ રૂપિયાની માસીને નુકસાની જાય. હવે એમાં 1.5 કરોડ થયો તો તમે એ કે 1.5 કરોડ દઈ દીધા કહેવાય. આ નુકસાની બીજી કોણ દેશે? એને દાડમનો બગીચો છે એવડો મોટું છે, ફોવલાવી અને ઈ માસીને MRC માં કરાવી નાખ્યા. જેટલા MRC કરાવે છે ને ઈ આ લોકો એવું કે દેવળિયામાં માની લો કે એક જણાએ કર્યું ને આખા દેવળિયાએ કરી નાખ્યું. હવે એક ઉપટ હોય ગામમાં, યાર ગમે એ ગામમાં હોય, જેતપર હોય તો હોય, દેવળિયા હોય તો હોય, ઉપટું તો ગામે ગામ હોય. અને ઈ પાછા અમે જાય એટલે સમજી જાય છે, એટલે અમે ઉપટ શબ્દ નથી વાપરવા માંગતા. અમે આજે આ માસીએ સહી કરી દીધી, તમે માસીને મનાવ્યા, માસી રેડી થઈ ગયા. કે બટ આટલો બધી નુકસાની જાય. મેં કીધું તમને ઈ કે અમને તો 1.5 કરોડ, અમે દેશી માણા ઈ કે મોટી ઉંમરના હે માસી, બરોબર. હવે ગમે હળવદનું બીજું ઓલું ગામ હતું ઈ કે આખું ગામ સહમત થઈ ગયું. હવે સહમત 2 જ જણા થયા હોય. કાલ અમે રાયણેક પર ગયા, આમ સહમત થઈ ગયું. ઓલા દરબાર એક જ થયા હતા પીપળી વાળા. હવે પીપળીના હે રાયણેક પર ગયા ને તો રાયણેક પર વાળા અમારું પખારા થઈ ગયા. ઈ કે કાકા અમે કોઈ સહી નથી કરી, શું તમે ઈ કે દોડ્યા આવ્યા જેતપરી. હવે કીધું તમારા ગામમાં થઈ ગયું. પછી ખબર પડી કાં તો પીપળી રહી હે ને પીપળીના ઈ હે, અને એને કરી ઈ બાપુએ વિડીયો મૂકી દીધો. ઈ આપણી હારે જ છે, બધાય આપણી હારે છે, પણ અણસમજથી આ બધાય આવું કરે. પાછું એક વિચારવા જેવું કેવું કે આપણે બધા ભેગા થાય, સભા કરી, કલેક્ટરને આવેદનપત્ર આપી. તમે કોઈ દી એવું સાંભળ્યું કે અદાણી અંબાણી ભાઈ ભેગા થયા નગર દરવાજાના ચોકે, પછી હાલીને કે ઢોલ વગાડીને એ કલેક્ટરને આવેદનપત્ર દેવા ગયા અને કલેક્ટરે એમ કીધું જાઓ તમને મફત દઈ દી? કોઈ જોયું ભાઈ? તો એમને કેમ ના દઈ દેતા છે ને વેવાય છે આ? અને તમારે અહીંયા હાઈવે ઉપર કારખાના થયા જ છે, નાના મોટા જે થયા હોય, બરોબર. તમારા ગામની કોઈકની જમીન વેચાણી હશે, એમાં મને ખબર નથી કોની વેચાણી હોય, પણ જેની વેચાણી હોય એની હાઈવે ઉપર જમીન હોય ને ફેક્ટરી બની હોય વેચાય તો એને ઉદ્યોગપતિ જ કહેવાય, કે એને બળદિયો તો કહેવાય નહીં. કારખાનું નાખે એ ઉદ્યોગપતિ. તો આ થોડોક મોટો ઉદ્યોગપતિ છે. તો આ જે તમે જમીન વેચી એમાં ક્યાંય કલેક્ટરે દલાલી કરી હોય તો ઊંચી આંગળી કરો ભાઈ. જેને જમીન વેચી હોય એમાં કલેક્ટરે હાઈવે ઉપર ક્યાંય દલાલી કરી હતી, જેને વેચી હોય ઊંચી આંગળી કરો. તો શું કામ ભાઈ અદાણીમાં તું દલાલી કરવા આવે? એ તમારો વ્યવહાર થાય છે? તમે કારણ વગરના અમને લૂંટવા જ માંગો છો તો આવું ન હાલે ભાઈ. અને આપણે આપણી વચ્ચે આમ તો આપણે એવું કહીએ બધાય કે જે નાની કોમ હોય કે આપણે એને લો કાસ્ટમાં ગણતા હોય. મિત્રો આદિવાસીને આપણે એવું કહ્યું કે ભણેલા નથી, નીચેની કોમ કહેવાય, આમ તેમ. હું તો એ લોકોને ધન્યવાદ આપું છું કે એનો સાંસદ સભ્ય એના ભેગું બેસી ગયો. મિત્રો તાલીઓથી વધાવો. એને કાંઈ પક્ષની લેવા દેવા નથી, તમને જ પક્ષની બીક લાગે છે. એનો સંસદ સભ્ય બેસી ગયો એના ભેગું કે આવતારીઓ હું ના જ ભેગું હું, બરોબર. હવે અહીંયા માની લો કે આપણે જામનગરમાં બેને કહી દીધું ખેડૂતને દઈ દીધો, જી જોયું ખેડૂત આરે હું, તો આપણા સંસદ સભ્ય વિનોદભાઈને જ તકલીફ પડે. અને વિનોદભાઈ હાઈ તમને ભાભી રોટલા જાજા કેજો ને ટાઢું રાંધતા હોય ને આ બધું સેવ પૂરી ને જી કાંઈ કરતા હોય એ જાજુ રાંધજો. અમે કદાચ અમારે અહીંયા તમારે આવવાનું થાય અને બાયણું ખકડાવવાનું થાય, ભાભી ભાઈ કરે છે અમારે ભેગા લઈ જવા. તમે તો અહીંયા થોડાક અમારેથી દૂર છો, તમારે તો ચંદુભાઈ આવે ને. હવે આ વિનુભાઈ તો જેતપરથી 250 કિલોમીટર દૂર છે. ચંદુભાઈ તો આપણી સોસાયટીનો માણા કહેવાય યાર, બીજા ગામનો નહીં, આપણી સોસાયટીનો જ કહેવાય. તો એને આવતા તકલીફ પડે. બોલ હવે ભલા મારા તમને પક્ષે ટિકિટ આપી અમે સ્વીકારી, પણ મત તો અમે આપ્યા છે. બાકી તમે એવી વાત કરો કે આમ કરી નાખીને તેમ કરી નાખીને ઓલું કરો ને તેવું કરો ને, એવું હાલે નહીં. બાકી આપણે આ હે ને ક્યારેય સહન કરવાનું નથી અને આપણે આ માની જવાનું નથી. આમાં કોઈ માની જવાનું હે ભાઈ? એ ભાઈ હા એ ભાઈ વાળું આવ્યું ને એટલે મને એક આપણા હાસ્ય કલાકાર હે કપલીન વાળા, એ ભાઈ કપલી, એટલે આપણે હે ને હવે એક મગજમાં ઠૂહું બહાર દેવાનું હે કે જી આપણી આ તાહા આટાવાળી કપલીનું જીતી છે ને એને આપણે ઓમ નમો શિવાય કરી દેવાની હે. હવરાટાની જ કપલીને જીતાડવાની હે, જેથી કરીને આપણી હાઈરે રહીએ. આવડી ત્રાહા આટાની કપલીનું લઈને આપણી બનાવટ કરે મારા દીકરા જીતી ગયા પછી, અને આપણે દાદ નથી દેતા. એ કેવી રીતે હાલે? બાકી તો જો આમને
આપણે આંદોલન કરવાનું છે. અમારી છાવણી અમારે બંધ કરવાની નથી, બરોબર. અને બોલવાવાળા હજી ઘણા બધા વક્તા છે અને કોઈએ બીવાનું નથી. આમાં ફોન આવે અમારે ને, આ તમને એક વાત કરું ને, આજે જ અમારે એવું થયું કે આપણા ગુજરાતમાં કાયદો એક હોવો જોઈએ કે નહીં? એક જ હોવો જોઈએ ને. તો અમુક જગ્યાએ સભા કરો ને તો પોલીસ વાળાને વાંધો નથી, અહીંયા પરમિશન નહીં લેવાની. અમુક જગ્યાએ કરો ને ઓલો સરપંચ બીકાડો તો એને દબાવે, એ તમારે પરમિશન લેવી પડશે, આમ હે ને તેમ હે. આજે જ મારે અનુભવ થયો. એક સરપંચનો મને ફોન આવ્યો, મને કે રાજુભાઈ પોલીસ વાળાનો ફોન આવ્યો તો પરમિશન લેવાની. કાંઈ વાંધો નહીં, પણ સરપંચ થોડાક નીડર હતા એટલે એને એવું થયું, મને એવું હતું બી જશે એમ. એ કે ના ના, કાલ સવારે જ હું જાઉં, મારા નામ નહીં લઉં. કે શું કરી લેશે મને પોલીસ વાળો? હા, મેં કીધું તો વાંધો ને, કે નિકેત મને કે દઈ દો તમારું નામ, કારણ કે હું બધે મારું નામ જ દઉં. અમે અમરેલીમાં સભા કરવા ગયા, સરપંચનો રસ્તામાં બધાને ફોન આવ્યો કે પોલીસ વાળા આમ કરે હે ને તેમ કરે હે ને. બાકી કોઈથી બીવાનું નથી, લડાઈ લડવાની છે. લડાઈ થોડી લાંબી લડવી પડશે, બરોબર. અને આમનામ આપણે બધાએ એકતા સાચવવી પડશે. જ્યારે હાકલ પડે ત્યારે આપણે એકબીજાનો ખંભે ખંભો મિલાવી અને સાથ દેવો પણ પડશે. હવે રણ में जो हारे वो वीर नहीं होते, जो पानी प्यास ना बुझावे वो નીર નહીં હોતે. આપણે અહીંથી અહીંયા ખુરશી ઉપર પડેલા તમામ ઘમંડી નેતાઓને જાણ કરી છે કે તમે સત્તાની ઓલી કરોમાં, બાકી ખુરશી કિસી કી બાપ કી જાગીર નહીં હે. એટલામાં સમજી જાઓ કે જો આ ખેડૂત વિફરા તો અમારું મતદાન કેટલું છે એ તમને ખબર હોય ને, તમે કેટલી લીધે જીતા હોય એ તમને ખબર હોય. કે તમે 25,000 લીધે જીતા હોય, અમારા 5 ગામ ફરી જશે ને તો ઓમ નમો સિવાય થઈ જશે, શ્રાવણ મહિના વાળી થઈ જશે. અને તમે થઈ જ છે 2-3 જગ્યાએ, બરોબર. એક જગ્યાએ અમરેલીમાં હમણાં થયું, તે પેલા મંગળવારે થઈ ગયું. આપણે ચોખવટ નથી કરવી, આપણે રાજકારણના જણ નથી, આપણે રાજકારણ રમવું પણ નથી. પણ અમે જે માગી છીએ, હકનું માગી છીએ, હકનું દઈ દો, એમાં મજા છે. બાકી આમાં મજા ન આવે. હવે પછી શાંતિની હદ હોય અને તમે એવું કહેતા હોય કે શાંતિ અમને મજા નથી આવતી, તો એ પ્રમાણે કયો. અમારા જેનજી ફાર્મર રેડી રેટ જ છે, એ તૈયાર જ બેઠા છે. તમે આદેશ આપો એટલી વાર છે. બસ આટલું કહીને વિનું છું. ભારત માતા કી જય. હાલો, ખૂબ સરસ વાત કરી. जो प्यास न बुझा सके वो नीर नहीं है, और ये सत्ता में बैठे कोई अहंकार में ना रहे, कुर्सी किसी के बाप की जागीर नहीं है. મિત્રો, આવી સરસ મજાની વાતો આપણને કરી. આમ તો જેને આપણે કહીએ કે ક્રાંતિની મસાલ, અને એ ક્રાંતિની શરૂઆત આપણા જેતપરથી થઈ, તો એ ક્રાંતિના આપણે બધા અગ્રદૂત બનવાનો જે મોકો મળ્યો છે એના માટે જોરદાર તાલી વધાવી અને એક વખત જોરથી નારો બોલીએ, જય જવાન જય કિસાન. ખૂબ સરસ. હવે આગળની વાત આપણને આપણા જ ગામના વિનુભાઈ આપણને 2 વાતો કરશે. જય જવાન. ગુજરાત છાવણી જેતપુરમાંથી પધારેલા દરેક મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજુબાજુના ગામમાંથી આવેલા દરેક ખેડૂત ભાઈઓનું પણ હું હાર્દિક સ્વાગત જૂના દેવળિયા ગામ વતી કરું છું. અને ગ્રામજનો, મહિલાઓ, માતાઓ, બહેનોનું પણ ખૂબ ખૂબ આભાર. હવે ખાસ તો જે રાજુભાઈએ વાત કરી કે આ સરકાર આમ માનશે નહીં, પણ આ સરકારનું મેન સૂત્ર શું હતું? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અમે મિટાવીશું. અત્યારે ઈ મહિલું કઈ દેખાય તમને? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાયું હોય એવું? બરોબર. એની જગ્યાએ ઉલટી ગંગા વહે અત્યારે. તો આ ઉલટી ગંગા વહેતી હોય તો એની અંદર જો જેતપુર વાળા આટલું આંદોલન તાકાતથી લડતા હોય તો આપણે એને સપોર્ટ કરવો એ દરેક ખેડૂતની આપણી ફરજ બને છે. તો આ ભય, ભૂખ ને ભ્રષ્ટાચારનું જે સૂત્ર હતું એ ઉલટું પડ્યું, તો એ ઉલટું પડ્યું એને હવરું કરવું હોય તો આ આંદોલન હોય તો આંદોલનને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે દરેક ખેડૂતોની. અને આપણને મોટામાં મોટી નુકસાની ભાવફેરની જાય. ખાસ કરીને એમાં એમઆરસી કમિટી માટે થઈને મારામાં ઘણી વાર ફોન આવે, મારા ખેતરની અંદર પણ પોલ આવેલો છે અને ઉભો થઈ ગયો રાજુ કાકા, બરોબર. પણ તી પહેલાની વાત હતી, જે આપણે આંદોલન ન થયું એ પહેલાની વાત હતી. નેવુલભાઈ ની બધા આવી ગયા હતા. અમે જયારે મિટિંગ કરી ત્યારે ચંદુભાઈને બોલાયા હતા, પ્રકાશભાઈને બોલાયા હતા, પણ ત્યારે કઈ આને જવાબ દીધા નહીં. ત્યાર પછી જે તમે જેતપુર વાળાએ આંદોલન કર્યું એમાં અમને બહુ આનંદ આવ્યો. દરેક ખેડૂતને આમાં ફાયદો છે. એટલે હવે જાજી વાત નહીં કરતા મારું વક્તવ્ય અહીંયા કને વિનવું છું.
અવધભાઈ જાકાસણીયા. પહેલા તો આપણી જે પેટર્ન હાલો વાંધો ને અહીંયા સારું છે લાઈટ છે, નકર આપણે મોરબી જિલ્લાથી બીજે જાય ને તો મારા બેટા પાવર જ કાપી નાખે. પણ ઈ કઈ વાંધો નથી, આપણા ઘર હજી હારા જ છે. પહેલા આપણે બે હાથ ઊંચા કરી મુઠ્ઠી કચકચાવી બંધ કરી અને જય ઘોષ લગાવવાનો છે. જય જવાન, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ. હાલો કેમ વાંધો નહીં. હાલો હા બરોબર લ્યો. પેલા તો આપણે વાત જે એમઆરસી કમિટીનું અત્યારે આપ સૌ સાંભળો છો કે હળવદ જિલ્લાના એક બે ગામ હોય કે એ પીપળીવાળા ભાઈ હોય, એમઆરસી કમિટીમાં આ લોકો શું કરવા માંગે? તમારી એકતા અત્યારે જે થઈ છે એને જોઈ એની પાસે બીજો ઓપ્શન છે નહીં. એટલે આ લોકોએ અત્યારે આવો એક નવો પેત્રો ચાલુ કર્યો છે કે જ્યાંથી ખેડૂત ફૂટે એમ હોય, અમુક હોય એવું નથી, પાંચે આંગળીઓ હરખી નથી હોતી, ક્યાંક એકાદું કમળ કાકડીનું ફૂલ ખીલું હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો આવો વ્યક્તિ ગોતતા હોય. અને અત્યારે વાત કરે એમઆરસી કમિટીમાં કે 4 ગણું તમને મળશે, 5 ગણું મળશે, પણ ખરેખર તમે આજથી 3 મહિના પહેલાની હું તમને વાત કરું તો જે વળતર આપને મળવાનું હતું તેમાંય આ લોકો આપણા ખેતરમાં આવીને એમ કહેતા હતા કે અમે તમને જે આપવાના છીએ ને એ તમારા હિતમાં જ છે. આ તો અત્યારે 70 ની વાત છે, પણ આના પહેલાના પરિપત્રમાં તમને માત્ર ને માત્ર 12 થી 13 લાખ રૂપિયા કદાચ મળતા હતા, બરોબર? તો ત્યારે ખેડૂત હિતની વાત આ લોકો કરતા હતા. તમે જોજો હજી આ 3 મહિના પહેલા 13.5 લાખમાં ખેડૂતનું હિત હતું, એ જ હિત આજે 70 સુધી પહોંચ્યું છે. જો આવી નવી એકતા આપણે કાયમ માટે રાખશું તો હજી આ 2 કરોડ આપણે પહોંચાડવાનું છે. ખાલી ફોલો જો તારની વાત નથી કરતો. બાકી જ્યાં સુધી જો સરકારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી આપણે જોયું છે ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય કે આવનારી ગમે એ સરકાર હોય, જો આપણે અંધભક્તોની જેમ એમની પૂજા કરશું ને તો આના ભોગવવાના દિવસો આવવાના છે. ખેડૂત મિત્રો યાદ રાખજો. અત્યારે આપણે નારો લગાવી સવારે બધાય ભૂલી જઈ, કાલ સવારે મારા પર્સનલ સ્વાર્થની વાત આવે તો હું ભૂલી જાઉં. નથી ભૂલી જતા કે જો ખોટું મારી વાત હોય તો મિત્રો આમાં કોઈનો સ્વાર્થ નથી. આજે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ, અમારો કોઈ સ્વાર્થ નથી મિત્રો. જે તમને મળવાનું છે ને એ જ અમને મળવાનું છે. એટલે ખાસ કોઈ અત્યારે એમઆરસી કમિટીની રચનામાં ભાગ ન લેતા મહેરબાની કરી 2 હાથ જોડીને જો કેવું પડે ને મારે તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. કેમ કે આ જે કરવાનું છે ને એ બધું મોરબી જિલ્લા માટે નહીં પણ આખા ગુજરાત માટે લાગુ કરવા અમે જઈ રહ્યા છીએ. બાકી ઘણી બધી વાત આવે કે સરકાર આમ કરે, સરકાર તેમ કરે. સરકારે અત્યાર સુધી કર્યું શું? આમાંથી કોઈ મને કહી દે ને તો અત્યારે માઇક મૂકીને જેત પર હાલતો થઈ ગયો. દરેક વખતે ખેડૂતો સાથે મજાક કરવી હોય તો કે સરકાર. અત્યારે તમે અત્યારનો દાખલો જુઓ, ઇથેનોલ કરીને ખાંડ આંબી ગઈ પેટ્રોલ ને 70 રૂપિયા 75 રૂપિયા ખાંડની બજાર છે. અને આ કાકો 2013 મોંઘવારી કઈ હદ સુધી પહોંચી ગઈ છે મિત્રો, એમ કેતો હતો. બોલો તમે વિચાર કરો, આજે આપણે માર્કેટિંગ યાર્ડમાં આપણો માલ પાક જે પાક્યો હોય એ લઈને જઈ તો એના શોષણક્ષમ ભાવ મળતા નથી. કપાસના ડબલ ગણાની વાત હતી તો એ 2 મણના કરી નાખ્યા. એટલે જ્યાં સુધી આપણી એકતા રહેશે ત્યાં સુધી આપણને સંપૂર્ણપણે હજી ફાયદો થાય એવું છે. બાકી બીવાની કોઈ વાત કરવાની જ નથી. આમાં કોઈ કોઈને મારી ન નાખે, ફાંસી નો ચડાઈ દે. અને ફાંસી ચડાવો તો અમે તૈયારી ગમે ત્યારે આવજો, બરાબર? એટલે શાનમાં સમજી જાય તો સારું છે. બહેનોની સંખ્યા પણ ઘણી છે. બહેનોને ખાસ સંદેશ છે કે તમારે જીજાબાઈ બનવું પડશે. જો તમે જીજાબાઈ બનશો ને તો દેશની અંદર હજી શિવાજી જન્મે એમ છે. અને છોકરાને કહેજો કે જાજો આંદોલનમાં ને માર ખાઈને પાછા આવજો.
મારવાનું હોતા અને મારે ખાવાનું તો જ ખબર પડશે. બાકી આમ પાછળ બેહવાથી કાંઈ નહીં થાય, આગળ વધવું જ પડશે. અને ઘણી બધી આવી ખેડૂતોની પીડા છે, ઘણી બધી ઠેકાણે આપણે જોઈએ છે. પાણી આપણે લાવવું હોય કેનાલમાં તો એના માટે 1 મહિના ધક્કો ખાવો પડે. કેટલો? 1 મહિના. અને જ્યારે પાણી આપે ને ત્યારે કપાનું કઈ સત્ય નાશ હોય, જ્યારે આપણે જરૂર હોય ત્યારે કોઈ વસ્તુ આપે નહીં. અને વાત કરે ખેડૂતના હિતની, એક પણ એવો નિર્ણય આ લોકો નથી લેતા કે જેમાં ખેડૂતનું હિત હોય. મને તો ક્યાંય હજી દેખાણો નથી. તોય છતાંય તમને એમ લાગતું હોય કે હિત હે તો કયો જોઈએ મને. સારી વાત કેમ કરવી, કઈ દિશામાં આગળ વધવું, એકતા કેવી રીતે જળવાય, તે જ માટે અમે ગામડે ગામડે જઈ અને અત્યારે એકતાનો કેવી રીતે આગળ વધી શકાય, વીજપોલમાં કેવી રીતે વળતર મેળવી શકાય, તથા આપણે જે મુશ્કેલી પડે છે તમામ મુશ્કેલીને સાથે લઈને અમે નીકળ્યા છીએ. જો આમાં સમજી જાવ તો ઠીક છે, બાકી અમે અમારા કરવા માટે નીકળ્યા નથી. મેં તમને પહેલાય ચોખવટ પાડીને કીધું, જો તમારી એકતા હશે ને તો બધી જ બાબતે કામ આવશે. એક બાબત નથી, આજે આપણે સરકાર સામે લડવા નીકળ્યા છીએ, પણ જો ખેડૂતની એકતા હશે ને તો કોઈ નાનો ખેડૂત ગામમાં હશે ને તો તેને કામ આવવાની. કેમ ન આવે ભાઈ? નાનો ખેડૂત હોય તો 5 બીજા મોટા ખેડૂતો એને સહકાર આપે. આ દીકરા દીકરીઓ પૈણાવાની હોય તો ખેડૂતની હાલત મને ખબર છે ને તમને ખબર છે. એટલે એના માટે એકતા કરવાની જરૂર છે. અને આજ સુધી આ લોકોએ ક્યારેય ખેડૂતની એકતા થવા નથી દીધી. કાયમીના માટે ખેડૂત માથે જ રાજકારણ હોય. જ્યારે ચૂંટણી આવે ત્યારે નાત જાતના વાડામાં આપણે વેચી અને ચૂંટણી જીતી જાય. પણ હવે એવું આપણે નથી થવા દેવાનું, બરાબર? બાકી તો આ લોકો જો શાનમાં સમજે તો ઠીક છે, નકર અમે તો અહીંયા જેત પર ખરપિયું રાખ્યું છે. અને ખરપિયામાં આ લોકોને ન આવડે તો આપણી આગળ હા ગઈ હે કરે. જો સીધી સાતી હોહરવી નો ઘૂંચડી દઈને તો ખેડૂતના પેટના નહીં. આમાં શાનમાં સમજી જાજો. બાકી 70 લાખ લેવાના નથી. 7 કરોડની તમે જયારે વાત કરશો ને ત્યારે ટેબલ ઉપર બેહવાની તૈયારી છે. ઈ એક પોલના હજી તારના નથી કહેતો હું. અમારી જમીન કેટલી કિંમતી છે કે એમઆરસી કમિટીમાં તમને 10 વીઘા જમીન કપાતી હશે અને 2 વીઘાના પૈસા આપશે, તમે લઈ લેશો? તમને અત્યારે ફહલાવીને કરશે કે 70 લાખ રૂપિયા લઈ લ્યો કે 80 લાખ રૂપિયા, પણ આવી કોઈ વાતમાં આવું નહીં, કોઈએ ગુમરાહ થવું નહીં. અત્યારે આટલો બધો આપણી આગળ મોબાઈલ ટેકનિકલનો યુગ છે. આપણે જાણકારી ન હોય તો કોઈને 5 જણાને ફોન કરીને લઈ લઈ કે ભાઈ આવી રીતનું છે કે હવે આનું આગળ શું કરવું, જેથી કરીને તમને ફાયદો થાય. એટલે આવી વાત લઈને અમે અત્યારે ગામડે ગામડે નીકળ્યા છીએ. બાકી વધારે વાત નહીં કરું. છેલ્લે જય જવાનનો નારો સાથે લગાવી અને મારી વાણીને વિનવું. જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ. આભાર. હાલો. પવનની રેન્જ આવે ને ઓલી 700 કેવી વાળી નીકળે ને એની રેન્જ આવે. ભલા સારું, આ ખાતરની લાઈનમાં હતા એ સમજી ગયા. હાલો, કેરોસીનમાં લાઈનમાં, દીપુમાં જાવ તો લાઈનમાં, ચોખા લેવાય લાઈનમાં. આ ઉપરથી પાછી લાઈન નીકળી, આ અમી છે. એટલે આપણે બધા એક લાઈનમાં થઈ જાય ને એટલે આ બધી લાઈનો ભાગી જવું પડે. ખૂબ સરસ વાત કરી અવધભાઈએ. એમઆરસી કમિટી આપણી જમીનની વેલ્યુ અને આપણી પાસે જે સૌથી મોટી તાકાત છે તે એકતાની છે. અને એકતા શું કરી શકે તે આપણે જોયું છે દિલ્હીના જંતર મંતર ઉપર. એટલે આપણે જવાની તૈયારી રાખજો, નહીતર જવાબ મળવાના નથી. જંતર મંતર ઉપર આપણા આંદોલન થાય ને તે દિવસે જવાબ ખખડીને આવે. કેમ કે અર્ધમણની વાત હોય તો 1 મણનો ખોખારો જરૂરી છે. એટલે બધા વળતર પાકા પાયા લેવા માટે બેઠા છીએ. એટલે આ જ વાતોને આગળના દોરથી સંભાળે છે નીરુભા જાડેજા કુંભારિયા. જય જવાન. અહીંયા ઉપસ્થિત તમામ દેવળિયાના ખેડૂત ભાઈઓ, સરપંચ શ્રી, પહેલા તો અહીંયા પધારેલા જેતપરની ટીમ સાથે, એ ટીમને તો અલગ જ મૂકી દો, પણ આ બાપુ છે ને 1 વીઘો જમીન નથી ભાઈ. 3 મહિનાથી સતત છાવણી છોડી નથી. એકવાર એને તાલીઓથી વધારી લ્યો. એના આશ્રમે કાલ ખૂટે. અને જો આ જેતપર વાળા 22 જિલ્લા માટે તૈયાર થઈ ગયા હોય તો એનો પેટ ન ભરી શકે. એને કાંઈ લેવા દેવા વગર આપણા ખેડૂતો માટે 3 મહિનાથી સતત છાવણીમાં બેઠા છે. એકવાર એને જોરદાર તાળીથી વધાવી લેવા દો. બીજી, હવે આયા એક વાત થઈ છે કૃષ્ણકુમારસિંહજીની ભાઈએ કરી
કૃષ્ણકુમારસિંહજીની ભાઈએ આપણે રાજુભાઈએ કરી, જોગીદાસ ખુમાણની કરી, મારે સાથે સાથે તમને એક વાત કરવી છે કે કૃષ્ણકુમારસિંહજી અને આપણા ખેડૂત નેતા એવા સરદાર સાહેબ કે જે સાથે રહેતા, અને સરદાર સાહેબે એમને આ દેશના ભલા માટે સમજાવ્યા કે બાપુ આટલું કરો, તમારા 562 રજવાડા છે ને એ આ ભારત દેશના વિલીનીકરણ કરી દો. અને એક જ ઝાટકે સરદાર સાહેબના કહેવાથી ઈ કૃષ્ણકુમારસિંહજીએ જો 562 રજવાડા આપી દીધા હોય તો આજ મારે આ પાટીદારનો સમાજ બેઠો, મારે તમને એટલું કહેવું કે આપણે 42 પાટીદાર ધારાસભ્યો જે ગાંધીનગર મોકલા છે ને, એક વાણિયાને નથી કહી શકતા કે અમારા ખેડૂતનો અન્યાય અમે સહન નહીં કરી. આ સામે તળાવ છે ને એમાં ડૂબીને મરી જવાય. તમે એટલું નથી, તમે એનું શું ખાધું છે? આપણી આ મામૂલી જમીનની અંદર જેમ આવે એમ ઈ નુકસાન કરે છે, પોલ નાખે છે. આપણે એની ના નથી, વિકાસના પણ આપણે ભાગીદાર બન્યા છીએ અને બનવાના છીએ. પણ આ બીજાના ભોગે ખેડૂતોના ગુજરાતના ખેડૂતોની મામૂલી જમીનમાં લઈ જાય અને બીજે એને વેપાર કરવો છે, અને આપણને નથી દેવું છતાં આ 42 માંથી એક પણ નથી બોલતા. એ આજ આપણને દુઃખની મોટી વાત છે. બીજું આ જંતર મંતરની હમણાં વાત કરી તો આપણા 20-20 વર્ષના છોકરા, કારણ કે ભણતા હોય 20, 21, 22 વર્ષના છોકરા હોય, એ જો દિલ્હીના શાસનના પાયા દબાઈ શકતા હોય તો આપણે તો ભલામણા એના બાપ કહેવાય. આપણે અહીંયા પહોંચીને તો એના પાયા ડગી જવા જોઈએ, અને એને પણ એટલું નક્કી કરવું જોઈએ કે આ છોકરા અમારા જો પાયા ડગાવીને એક આવડું કાગળિયું લઈને વી ગયા તેના બાપ તો બેઠા છે. આપણે એક થઈને રહ્યો, જેતપર રહ્યો, અને આપણે આપણું ગમે ત્યારે હવે આ જે આંદોલન છે આપણા લાભ માટે આગળ જ છે. માટે જય જવાન, જય કિસાન. ખૂબ સરસ વાત કરી. જોગીદાસ ખુમાણને અને વજય સંઘને યાદ કરવા પડે. જોગીદાસે એના 12 વ્રતોનું પાલન કરીને 12 વણું નિભાવ્યું. વજય સંઘની ખાનદાની હતી એટલે આપણે દુશ્મની કરવી છે, પણ મારું બેટું વિચાર કરીને કરવી પડે એવું છે. પણ વિચાર કરવાની વાત નથી. આપણે આપણા હક માટે ઊભા થયા છીએ એટલે બેસવાનું થતું નથી. ખૂબ સરસ વાતો કરી, પણ મિત્રો કહેવાનું મન વધારે પડતું એટલા માટે થઈ જાય છે કે તમારા બધાનો જુસ્સો, તમારા બધાના તાલીઓનો રણકાર, ત્યારે એમ થાય કે એકાદ વાત આપણે હબોડી નાખીએ. એટલે આ બધા બોલેવા છે ને અહીંયા બોલે છે એ કોઈ કલાકાર છે નહીં હો, પીડાના માયરા એવા છે ભલામણા. અને આ બધું વેદનાથી જ નીકળે બાપ, એમને કોઈ કવિતા થતી નથી. અને અમારી પીડા નથી. કુંભારિયાની અંદર 9 લાઈન, અત્યારે આ મોરબી જિલ્લાની અંદરથી 9 લાઈન નીકળે છે, એમાં કુંભારિયાનું ક્યાંય નામ નથી. આ રાજુભાઈને પૂછજો, છાવણીની અંદર 90% હાજરી કુંભારિયાની અમારી હોય છે. માટે આ જેતપરના પૂરમાં એકવાર વહી જાવ, આપણને ફાયદો છે. આવડા મોટા ગામની અંદર આટલા બધું જો ખાલી રહે ને તો એ આપણી માટે શરમજનક કહેવાય. ભૈયા શરૂઆત કરી છે. એક માણસ આપણે 2 વ્યક્તિને સમજાવું છું, અને આપણા હક માટે લડવા માટે આપણે એને ઊભા કરીશું. પોતાનો સ્વાર્થ ન હોવા છતાંય આટલો ભોગ આપવો એ બહુ અઘરી વસ્તુ છે. હવે આપણે આગળની વાતો ઉપર જઈએ તો આગળ આપણે નવા દેવળિયાના જ એક વક્તા એટલે દિલીપભાઈ વરમોરા આપણને 2 શબ્દો કહેશે. આપણો વારો શ્રાવણ મહિનો અને કેશોચર મહાદેવ ને તમારે અમારે નાગનાથ ગ્રીન કોરિડોર સીધો. એટલે શ્રાવણ મહિનો હોય અને શંકર ભગવાનને ન સંભાળી અને આનો નારો એવો હોય, હર હર મહાદેવ. આવો ટેકો આપજો. હું ભાગતો હોય તો તમે મોર જઈજો. નકર અમારી પછી હવે, કારણ કે બધા મુદ્દા હવે આમાં કોઈને વળતર વિશે કઈ સમજવાનું લગભગ નથી હે, તો આખું ઈ નકર ગાંધીનગર થી દિલ્હી વાયા વિરમગામ જવું હે ને. વિરમગામ કીધું એટલે કેવું પડે કે એક ભાઈ નીકળ્યા હતા અમારા બાપા કે ધોતી પહેરતા, એમાંથી વેજાના ચોયણામાં આવ્યા, એમાંથી લેંઘામાં આવ્યા ને પછી કે જીન્સમાં આવ્યા. આ વિકાસ કે મોદી અને અમિત શાહના બાપે નથી કર્યો, અમે કર્યો. ઈ કેવો આજ વિરમગામનો ધારાસભ્ય. એમાં તાલીયું ન હોય, છેતરી ગયો આપને બે ગયો ધારાસભ્ય થઈ ગયો.
આપને એમ થાય કઈક કીધું છે એટલે આપણે તાલી ઉપર પણ થોડીક વાર સમજો પછી પાડજો, કાંઈ વાંધો નથી. હા, એમાં વાંધો જ નથી. પણ આપણે હવે બધા એક તો થઈ ગયા ને, તો આગળ થોડુંક વધારે હાંકવું એમ. કારણ કે ભીં આવે અહીંયા જરૂર પડે, બાકી કાંઈ ન થાય. બાકી આ એરુન ભોડા જેવા પકડીને પગ તો અમારે જરૂરી. પણ જો ટેકો હોય ને તો વાંધો નહીં આવે. એને ટેકો હાકું ને. આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું, બધાને ખબર હે. એર સ્ટ્રાઇક કરી હતી, ખબર હે. પછી ઓલા ફાકા ફોજદારી કરવા વાળા કીધું હતું કે પાકિસ્તાનનું પાણી બંધ કરી દેશે. એમ તમારું કરી દીધું, હું ઉકેલી લીધું. એ ક્યાં થયું હે? 1 કલાક રેગાડો મૂક્યો તો એને ખબર હતી કે સભા જરાક જવા દો તો કેટલાક મશીને જાય. એટલે એમ કે ઓછા થતા હોય તો ઓછા આવે. આવી ગયું ને પાણી. 15 દી થયા મગફળીને પાણીની જરૂર છે. કેટલા મોર થયા હતા આમાંથી, ગામમાંથી. 15 વાર ફોન કર્યો, તમારે પાણી નથી જોતું, માગવાય નથી કરતા. 15 જણા ભેગા થાય તો તમે મોર આવો, તમને કોણ વળતર દે? આ તો જેતપર વાળાએ ન પકડવું હોત તો આપને કાંઈ વાંધો નતો. જંત્રીમાં તો કોઈને કહે વેચવાની હોય તો દલાલિયા ગોતતા હોય. આપણે જલ્દી મારું વેચી જાય કામ પતે. વળતર આવે એમાં કેમ કોઈ મોર નથી થતું? વેચવું ન પડે કાકા. થાંભલો ખોરાવો ને એક કાના ભાઈ કીધું 70 દેવાના થાંભલાના હો, બાકી બધું બાકી. અને કલેક્ટર બેઠો બેઠો વાહે દાંત કાઢતો હતો. આપણે વિડીયા જોતા બધા. એ એમ વિચારતો હતો ગમે એમ ઠોકો ના હાલે. માગણી સારું થઈને આપણા ધારાસભ્ય 3 દી પહેલા વિડીયો બનાવેલો હોય પ્રકાશભાઈ. અને 15 વાર ફોન કર્યા ને એટલે પ્રકાશભાઈ હું નામથી જ કહું, કારણ કે આપણો ધારાસભ્ય હોય, બીજાનો નથી. આમાં કઈ કોઈને વાંધો ન હોવો જોઈએ. બાકી મત તો અમે ભાજપને જ દેતા હતા. આપને નિશાળ હીરા બાપાએ બનાવી દીધી. દીધા કોઈ દી મત? ભૂલ હે, સ્વીકારવી પડશે. અને નથી સ્વીકારતા કોઈ ગામના. તમારે તો ગામના હે, પણ તમારાથી જાજો અફસોસ અમને હે. તેથી અમે હજી મત દેવડા નહોતા થયા અને ખબર પછી પડી. આ કમળ વાહે જતા હતા ને, કમળ તમારા વડિયામાં હુકાઈ ગયા. હજી ક્યાં લગ્યા ને વાહે ચોટું રહેવું? નો હુકાણા હોય જોઈ આવજો. હવે કમળના વિરોધી નથી. તમારા બાપ દાદાની જમીન ઉપર આને હાથ નાખો, જો હજી બોલવા ઉભા નહીં થાવ ને એટલે તમને વળતર કોઈ દી નહીં મળે. અને મળવાનું નહોતું. અને થાંભલા આપને અહીં દેખાય છે, ઉભા થઈને જોઈ લેજો. કોઈ એમ કેતું હોય કે ના મળવાનું જતું, જો કોઈને ખબર હોય તો. અને આવી તો હજી લાઈનો નીકળવાની. જે પાણીનો મુદ્દો છે, આ બધા એમ કે અમે ખેડૂત દીકરા હી કેદી પાણી જોઈ કઈ જોઈ નથી ખબર પડતી. મગફળીમાં પાણી જોતું હતું. આપણે શેરીમાં નોટે વાત કરતા હતા કે હવે હુયા બેહવાના હે. હુયા તો આને બેહાર દીધા આપડા. હવે શું કહે છે આપડા હુયા? બધાને ખબર પડે પાણીની જરૂર હતી. ત્યાં ગામમાં 100 જણા ભેગા થઈને ગેટે ન આવ્યા. જો ગેટે આવે તો હાલો ને અત્યારે ખોલાઈ દો. જો ન આવે સભા પૂરી કરીને ખાવા નથી જાવ, ગેટે આવો. જો પાણી બંધ થાય મને કહીજો. નથી આવું કોઈને. આમાં પાણી પાય એટલે મશીને મોરવાઈ જાવ. મેં ચરાડવાય કીધું હતું. પાવર ન હોય તો હેન્ડલ મારવાનું. બાકી અહીંયા પાવા જવું હોય, અહીંયા કેવા નથી જવું. બીક છે નહીં લાગે. આપડા નોકર કેવાય. મત માગવા આવે તો કેવો ભૈસાબ બાપા કરે. 2 ગામમાં જો કોઈ પ્રકાશભાઈ ફોન ઉપાડ્યો હોય કયો. ભાજપના વિરોધી નથી, એને જ અમે મોર કર્યો હતો. અને મોરબીથી લાગત કારખાના વાળા કેવા આવ્યા હતા કે હારો માણા હે. એટલે અમને ખબર હે અમારો હારો માણા એટલે દીધા હતા. આવી નહોતી ખબર કે 20 દી પાણી જોતું હોય તો અહીંયા ન આવે અને 3 દી પાણી આવશે. હવે એ હુયા બેહે ઉપરથી. પછી આપણે એમ કહીશું હવે આના ભાવ નથી આવતા. હવે મણિકાટ ન થવા દીધા. ભાવ ને શું રોવે? આનો ખોખા પાક કરીને ખાઈ જાવ હવે. એટલે વેચવી ન પડે. જ્યાં જ્યાં વિરોધ કરવાનો હોય ને નથી કરતા, ત્યાં વાંધો પડે. આ છોકરા નીકળ્યા હતા એ આપણે ખાલી વિડિયા જોતા હતા. સમર્થન દેવા આપણે મોરબી લગી ન જોઈએ. એનો ન્યાય માંગવા નીકળ્યા હતા. આપણે શું કરતા હતા ઘર બધા? વાત આપણા ખેડૂતની. ખેડૂત બધા એક થયા હોય ને તો થાંભલા તો આ લાઈન પૂરી થઈ જશે ને 1 કરોડ દે 2 કરોડ દે 2 કરોડ થી નીચે માનશું નહીં. કોઈ જોતા હોય લઈ લે, આપને વાંધો નથી. પણ ખેડૂતના કેટલા પ્રશ્ન હોય? 5 જણાને ઉભા કરીને જો કોઈ કહી દે કે મારા આ પ્રશ્ન છે ને આખા ગામનો હોવો જોઈએ, હોય કોક તો ઊંચી આંગળી કરો આપણે જાણવું હોય. ખેડૂતનો પ્રશ્ન આપણા 2 ગામમાં મેઇન પ્રશ્ન કયો હોય? આપણે રજૂઆત કરવી ચંદુભાઈ અને પ્રકાશભાઈ. એક એવો મુદ્દો ગોતીને દો. એમાંથી જ આપણે એમાં જવાનું જ નથી. આપણે ખબર કેવી રીતે પડશે? જ્યાં લગી આપણી માગણી શું હોય કે માર્કેટ વેલ્યુ જે નક્કી થાય એના 4 ગણા અને જે તાર નીકળે એમાં આપણે 260% એટલે 2.6 ગણું વળતર. જયારે ઈ આપણું અમલ કરે પછી આપણે એના આગળ જવાનું હોય ભાઈ હવે અમારી કિંમત ગઈ. તો આપણે અત્યારથી એમાં ક્યાં મોરત થવાનું?
કિંમત કરીને પછી પ્રશ્ન આવશે. ત્યાં તમે તારી એ ઉપાધિ કરો, માં બધાનો હિસાબ અમને કેલ્ક્યુલેટરમાં મોઢે આવડે, જેનો તમે ખાલી મીટર દો ને પૈસાનો આંકડો ભાગ. આપણી માગણી છે એ સ્વીકારવા તો જોઈએ ને, એના માટે એક થવાનું હોય. ગામડે ગામડે જઈને જાહેરાત એની કરી કે કોઈ કમિટીમાં બેસી ન જાય ને એની. એટલે મેન વસ્તુ એ રનિંગ મીટર, સ્ક્વેર મીટર ના ખેડૂને સમજાવે. હવે ખેડૂને સીધી તમે કહી દો ને એમ કે ના અમારા પૈસા ઉભા થઈ જાય અમારી મિલકતના, એટલે એ રાજી. અમારે ક્યાં મીટર આયરે લેવા દેવા, ફૂટ આયરે લેવા દેવા, અમે તો વીઘામાં વાવવા વાળા, અમારે ફૂટ ને કાંઈ લેવા દેવા ન હોય. આપણે પૈસા ને રોવી એમાં એને ક્યાં કઈ કહેવાનું જ રહ્યું. આપણે રોવી જ પૈસા ને. જેથી આનો જો અહીં તમે વાત કરી તો શરૂઆતથી વાત કરું ને, કોઈ પણ કંપની હોય ને સરકાર આગળ લાઈન નાખવા જતી હોય ને, તમે માગણી કરજો, તમારું ન આવે. આ તો અદાણી અંબાણીની જ વાત છે. એને એની સરકાર પાસેથી લાયસન્સ લેવાનું. એ જયારે લાયસન્સ લેવા જાય ને એમ કે મારે ભાઈ ખાવડાથી ઓલપાટ જવું, એટલે એને કઈ પૂછવાનું ન હોય. એના નીચેના બધા હોય ને કાગળિયા કરતા હોય, એને મંજૂરી મળી જાય. આ કાકો બેઠો ને 14 પછી કેટલાય નિયમમાં ફેરફાર થયો. આગળ નિયમમાં ફેરફાર થતા હતા પણ ખેડૂલક્ષી હતા. આ આવ્યા પછી એક પણ નિર્ણય ખેડૂલક્ષી હે જ નહીં. આને નિર્ણય પેલા જયારે કોઈ પણ લાઈન નીકળતી ને એમાં ખેડૂતની સહમતિ લેતા. 70%, 60%, 80% જેવી રીતે જેમ જેમ નિયમ ફેરફાર થતો ગયો ને એમ એને નિયમમાં ફેરફાર કરતા ગયા. એ મંજૂરી હોય, તમને પૂછવા આવે તો જ લાઈન નાખતા. આને કાયદામાં ફેરફાર કરી નાખો, મંજૂરી કોઈ લેવાની નથી, ઠોકી બેહારો. ત્યારે પ્રશ્ન આવ્યો હતો કે આમ ઠોકી બેહારવા જઈશું તો ખેડૂત પાવડા લઈને વાહે નહીં દોડે, એ તો દોડે, તો એનો હું કશું. એટલે એને વળતર માટે એક રસ્તો કાઢ્યો હતો. અને આપણી જે માગણી રહી ને એ રસ્તો કાઢ્યો હતો ને, એ કાકો અહીંયાથી બોલ્યો હતો ને એ હતી. અને ગુજરાતમાં એ નથી, ગુજરાતમાં જંત્રી છે. અને રાજસ્થાનમાં માર્કેટ વેલ્યુના 4 ગણા છે, જ્યાં આપણે રોડ ઉપર માગવા નીકળી પૈસા દઈ દે, અને એમને દીધું. એટલે આપણે આવા એમાં સમજી જવામાં ચોખોટ નથી પાડી. આ આખો એનો નીતિ નિયમ છે. એ નીતિ નિયમમાંથી કલેક્ટર આપણી રમત કરે, ધારાસભ્ય રમત કરે. ચંદુભાઈ તો તોય આપણા સાંસદે 2 વાર આપણે એની ચર્ચા થઈ ગઈ જેવી તેવી, પણ જેને કરી તો ખરી, કરી તો કેવું પડે કે ભાઈ ચંદુભાઈ આપણી ચર્ચા કરી. પ્રકાશભાઈ તો આવ્યા જ નથી, કારણ કે અત્યારે શ્રાવણ મહિનો હોય ને એટલે બીજી હોય, એનો સત્સંગ બહુ. આપણે એના સત્સંગનો વિરોધ નથી. ધારાસભ્ય બન્યા એ જો ખેડૂતની વાત એના મોઢે ન હોય તો આવો ધારાસભ્ય આપણે જોતોય નથી. જો એ તો મને તો હું રાખેલું, મને વાંધો નથી. બાકી બધાય ભાજપને જ મત દેવા, બધા ગામમાંથી અહીંયા આપણે નીકળે ને એમને તો ધારાસભ્ય નહીં થતા હોય ને. મતે આપણે દઈને આપણે જે વાંધા છે ને એ આપણે આના આગળ જ માગવા નીકળી રોડ ઉપર. અને આપણે માઇક પકડીને તરત એમ કે સત્તાનો વિરોધ શું કામ કરવો જોઈએ? તો આ રાહુલ ગાંધી દઈ દે, હાલો આપણે દિલ્હી જઈએ. રાહુલ ગાંધી દે તો તેના આગળ જઈએ. દે કોણ આ પૈસા આપને? જે સત્તામાં હે એના આગળ માગી, આપણે એનો વિરોધ નથી કરતા. એ જવાબ નથી દેતા એટલે આપણે ભાષામાં ફેરફાર કરી. બાકી ભાષા નથી ફેરવી. 3 મહિના દીકરા એ અમારા મોઢે નબળો શબ્દ જિંદગીમાં ન આવે, પણ માથે ચડી જાય ને તો અમે જરાય નીચે ન મૂકી. કારણ કે આપણે ભયું ભાગ પાડી જમીનમાં એક ગુઠો કે એક ઈચે જાતું નથી કરતા. અને થાંભલા ખોડી જાય તો એમાં તમારે જાતું કરવાનું. અને આપણે કર્યું હોય 2 ગામના, જેતપરે નથી ખોડવા દીધા એટલે આપણે એનું ન કહીએ કે, અને આપણે ખોડવા દીધા. ત્યાં આપણે એવું વિચારતા હતા કે આથી વધારે કાંઈ ન થાય. એ 30 લાખ વાળા 1-1 કરોડે પોગાડ્યા હતા, જેતપર વાળા પોગાડ્યા છે. તમે નથી પોગાડ્યા કોઈ. એક મિટિંગ ને 2 મિટિંગ આપણે કઈ નથી. ત્યાં એકતા હતી. જેમ જેમ આંકડા આવ્યા ને ત્યાં તો બધા ગરા હુકાઈ ગયા. એટલે આટલા બધા પૈસા હોય, કારણ કે આગળની આ જે પેલી લાઈન દેખાય ને એમાં 30,000-30,000 હોહરા નીકળાય. એટલે આપને હારિયાની જાજા તેમાં લાગે. તેથી કાયદો તો આ જ હતો, પણ તેથી આપને અકલ નહોતી. ત્યાં તો એક કમળ એવું મગજમાં કરી ગયું હતું ને કે વિકાસ થાય. એટલે વિકાસ કરવો હોય તો અમારે કરવો હોય, એને ઈ ધંધો કરવા નીકળો. એને ધંધો કરવા જમીન જોતી હોય, આજ લઈ આપણે એને બધા આપણા ગામના 2 ગામના ભેગા થઈ અને એક લાઈન આપણે કાઢી. હાલો CRC નું લાયસન્સ લેવું પડે ને, હાલો આપણે લઈ એક લાયસન્સ આપે તમને કોઈને, આપણે ડીસુ ફિટ કરશું અહીંયા. અને એ કે એના બાપના પૈસા નથી કે બેંકમાં લોન લે, એ બધી ટોટલ આખો પ્રોજેક્ટ એનો લોન ઉપર હોય. તો એ આપણે કરીએ કે તમને દે જમીન. આ ગુજરાતમાં તેમાં આવે રૂપિયામાં દઈએ. અને એના સારું કાયદા કેવા ફરે? બોર્ડર નો કાયદો કોઈના બાપ થી ન ફરે. મોદી જેવા હાથ મોદી અહીંયા દિલ્હી બેસી જાય તો એનો ફરે, એને ડોફાઈ ફેરવી નાખ્યો. બોર્ડર નો કાયદો અહીંયા ઠોકો પ્લેટું, એના સારું બધા કાયદા ફરે. અને આપણે જઈને સમજાવતા હતા ને તો એમ કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાઓ. કોર્ટમાં જઈને તમે શું કરો?
આને અમેરિકાની કોર્ટે વેચાતી લઈ લીધી. તમારી કોર્ટનું આવે શું? તમને ક્યાંય ન્યાય મળે કોર્ટમાં પૈસા વગર? બધાય પાસે દાખલા, એક ગામમાં દાખલા હે, કેની પાસે દાખલા નથી? જઈને પકડો તો આપણે વકીલને કઈક ભાઈ પૈસાની ઉપાધિ કરતો નહીં. ન્યાય તમને કોઈ દી નહીં મળે. આપણે જેમાં રાજી છીએ કે જ્યાં મારી પાસે પૈસાનો પાવર અહીંયા હું વાપરું. ધારાસભ્ય હોય તો તમારા આખા ગામની માંગણી હોય તો તમારા આગળ બેન ઢઢી ન થઈ જાવ જોઈએ અહીંયા કે ભાઈ તું વાત કર અમારી આ પાણીની માંગણી મારે એક ઘરે મારે કપાવાવો મારે એક હારું થઈ નથી માંગતો, આખા ગામનું હોય. અને કેદારિયાથી જ્યાંથી નીકળે ત્યાં ઠેઠ લગી પાણી જાય. આપણે એક હારું પાણી માંગી પટ દઈને વિડીયો બનાવે 3 દિન પાણી આવી જશે. ડેમ ભર્યો છે ને હારું ભર્યો. બ્રાહ્મણી એક ફૂલ થઈ ગઈ પાણી ક્યાં આવે? 2 નંબરમાં થી નદીમાં પાણી નાખી દીધું. અમે 15 વાર ફોન કર્યા તો અત્યારે એમ કે ઉપરથી પાણી ન આવે એટલે પાણી ન આવે. પછી પાણી થઈ રહ્યો તો જાય ક્યાં કાકા? થઈ રહ્યો તો ડેમ તો ભર્યો છે. આપણે આ ડેમનો લાભ શેના માટે લીધો હતો કે ગમે ત્યારે ઉપરથી પાણી ન આવે તો સ્ટોક હોય તો આપણે કામ આવે. આવ્યો તમારે કામ અત્યારે સ્ટોક? ઈ ચાલુ લાઈન મારી વાડીએથી જ નીકળે ઈ ચાલુ છે. તે દી 12 મહિના ઉભી રાખી હતી. પણ આવું બહુ કરીને તો કામ નહીં, પછી ડફોરમાં ગણાય. અને આ હવે વધ્યું ને 30 વાળું 1 કરોડે કોઈ એવું સાના ખૂણે ઓટે વાત થાય ને એટલે રાજી થયા અંદરથી. બાકી ગણતા હતા ડફોર જ. પણ આ તોય વાંધો નથી, ડફોર ગણે તો વાંધો નહીં. પણ એના ઘરમાં ગામમાં બધાને ખબર પડશે ને પૈસા મળ્યા. અને એ પૈસામાંથી આપણે 1 રૂપિયો જોતો નથી અને ઈ દેવાના નથી. ચોખ્ખું જ છે ને, કોઈ ન દે ક્યાંય. હું ન દઉં, હું શું કામ દઉં? પણ ઈ પૈસા હારું લડ્યા બધાને મળ્યા તો રાજી તો ખરા ને. કદાચ હવે સરકાર નહીં દે તો આ 200% જ ના પાડી દે છે. અને 200% જ ના પાડે તો આપણે મૂકી દેવા તમને હોજા લાગી. હવે સામું બોલવાનું ચાલુ કર્યું એટલે એવું તો નથી લાગતું. તો જેટલું ખેંચાય એટલું ખેંચો ને. આપણે તો એને લજેથી એ કીધું હતું હાય તમે જેવો તહેવાર આવે એકવાર 4 ગણું કરી દેજો. હાય તમને દિવાળી નો ફેરવી નાખીને તો અમે ખેડૂત પેટના ન કહેવાય. પણ આની દાનત જ ખોટી. એ બધા વેચાતા ભાગ પાડીને પૈસા લઈ લીધા. હવે ઘરેથી તો પાછા કઢાય નહીં. આપણે અદાણીનો વિરોધ કરી, હકીકતમાં કરવો જ ન જોઈએ, સરકારનો જ કરવો જોઈએ. સરકારનો વિરોધ કરતા બીવે બીક તો અમને નથી એવું નહીં. પણ જો બોલશું જ નહીં ને તો નહીં આવે. તો બોલે એને ટેકો દિયો. ઘડીએ વળીએ ન કહેવાય સલાવાળા ઘરે રહેજો ને બાકી અમારે ભેરા રહેજો. બાકી સમજે તો બધા. એટલે આપણે એમ કહીએ અદાણીએ તો જે નક્કી કરવાનું હતું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એને લાયસન્સ આપી દીધું હતું. તો હવે આપણે વિરોધ એક જ સત્તાનો જ કરવાનો રહે. જો વિપક્ષ વાળા દેતા હોય અને વિપક્ષમાં જાજા ધારાસભ્યો ગોપાલભાઈ દેતા હોય તો હું કાલ ફોન કરું. ગોપાલભાઈ આપે? કોંગ્રેસ વાળા આપીએ કે? તો મગાઈ કે ના આગળ? એ તો વિરોધ કરે એવું લાગે બધા. એક પણ શબ્દ એના વિશે નબળો નથી બોલવો જો આપને એ દઈ દેતા હોય ને તો. બાકી શ્રાવણ મહિનો હે, તાંડવ થઈ છે, તાંડવ યાદ રાખજો. 1 રૂપિયો મૂકવાના નથી. બાપની જમીનમાં આવે તમે યાદ રાખજો. એને વારો ન હોય ત્યાં લગી વાહેલા ખેતર વાળાને પાણી એ નથી દેતા. આપણે ખૂબ જોયું. તો આને તો આપણે કેમ મૂકી દઈએ? મૂકી દેવાના હતા પણ હવે જાયલું છે એટલે નહીં મુકાય. ખેલે ખેલે એક જ વાર કેવું પડે. કારણ કે ઘણી જગ્યાએ સફાઈ કરીને ગામમાં કહીએ, ઘરના કહીએ કે સત્તાના વિરોધમાં ન થાય. બાકી સત્તાના વિરોધ નહીં કરી તો આપને પૈસા દઈએ કોણ? અને મન મૂકીને જો બોલો ને એકવાર અને જો ન દેવા આવે ને ઘરે તો નકામું હે ને. ઘરે ઘરે ચેક દેવા આવવાના હે. લેવા નહીં જાવ તો મંત્રીને કહી શકે આ ભાઈ પેલા દી આય. બાકી નહીં જાવ ને તો રહી ગયા એ રહી ગયા. હજી દાખલા જે ગામમાં જોતા હોય જેટલી લાઈનો દેખાય ને એમાં ગામે ગામેથી 5-5 ખેડૂત બતાવું કે આજની તારીખમાં રૂપિયો બાકી હોય એવા. 1 રૂપિયાનું વળતર નથી દીધું એવા. ઓફિસ ગોતે કોઈ જડતી નથી. વેજલપરમાં દાખલો હોય 7 વર્ષ થઈ ગયા લાઈનનો 1 રૂપિયો નથી આપ્યો. અને ઈ માણસ ઈમાનદાર હતો કોર્ટમાં ગયો હજી ધક્કા ખાય. 1 સુટકેસ ભરાઈને એટલા કાગરિયા હે. મેં પહેલે જ દી નક્કી કર્યું હતું 1 કાગરિયું કરવાના ફાડી નાખવાના. ન આપે તો નથી જોતા. બાકી આના હારે કોર્ટમાં ન પોકી. અને અમેરિકાની કોર્ટે વેચાતી લીધી. તમે આને પોકશો કોર્ટમાં? આ તેમાં તમને કે ધાંગધ્રાનો મામલતદાર બોલ્યો તો કે હું કોર્ટનું ઉલ્લંઘન કરતું મારા ઉપર કેસ કરી નાખો. આપણે બધા મોબાઈલમાં વિડીયો જોતા હતા. વ્યાજબી વાત છે? કોઈ મામલતદાર માણસ આવું બોલી જાય? આપણે ખેડૂને કેટલો ભોરો ગણ્યો. અને ભોરો શું કામ ગણ્યો ખબર? તમે ફોટાઈ જઈજો જ્યાં આવશે ને અહીંયા વરસાદની તૈયારી હોય ને એવો ડોહો બેહાર છે ને કે લગભગ એને જવાની તૈયારી હોય ને એવો. એક ભણનો દીકરો બતાવે ને વરસાદ ન થાય તેલ પીવા ગયો. ફોટો તો સારો રાખો પણ એને ખબર હે લાચાર બતાવો એટલે આપણે લાચાર જ રહ્યા. એટલે માગણી કરવા આપણે નીકળતા નથી. અને ગામમાં 500 રૂપિયા બાકી હોય ને તો જેટલી વાર હમો ધકે ને એટલી વાર માગે. એટલે મારા 500 કરોડો રૂપિયાનો વહીવટ છે. એક પણ માણસ ઉભો થઈને ટેકો દેવા નથી આવતો.
પૈસા પેલા બધાને લેવાના, કેને મૂકી દેવાના છે? કોઈ એમ કહેવાનું છે કે ભાઈ જો હું તો ભાજપને માનવા વાળો માણા હું, આપણા ખેતરમાં થાંભલો આવે ઈ જોતો, 1 રૂપિયો આપણે જોતો નથી, વિકાસ માટે કામ થાય તો આપણે અડધા પૈસા દાનમાં દઈ દેવા. એક દાખલો એવો બતાવો. ઈ મોર થાય સીધા જાય ને ઓફિસમાં જાય, સાહેબ અમે ભાજપમાં તો હો ને તમે કહેતા હતા ને એમાં હાલતા હતા, અમારું કંઈક કરજો. એટલે એને 5 લાખ ને દે ને એટલે કૂતરાની જેમ ઘરે આવ્યો પૂછડી ઊંચી કરી. અને આપણે એને મત દીધા હે, ભજીયા એના કર્યા હે, પણ કૂતરાની જેમ આપણે વર્તન કરવાનું થતું નથી. એની વાંહે ખૂબ ભાગ્યા આપણે. કૂતરો દોડે ને એમ દોડે આપી રહ્યા, પણ હજી આપણે એના વખાણ કરવાનું મૂકતા નથી. આપણે એને હજી પાછા લાવી સત્તામાં વાંધો નથી, પણ ન્યાય તો હોવો જોઈએ ને. હું થાંભલાની એક વાત નથી કરતો, હું ખેડૂતના બધા પ્રશ્નની વાત કરું. 5 મુદ્દા તમને ખેડૂતના, તમે વાડીએ જાવ અહીંયા દેખાડો કરો, ઓટે દેખાડો કરો, 5 મુદ્દાની વાત કરી. હજી કોઈ એમ નથી કીધું કે આ નવો મુદ્દો છે થાંભલા સિવાયનો. આ પાણીનો તો મેં કીધું. યાર્ડમાં જાવ તો ભાવ નથી. એકવાર 12,000 જોઈ ગયા હતા જીરાના, પડ્યા ને ઘરમાં બધાને ઢાંકી બાચકામાં. દવા છાંટજો ને કાકાએ કીધું મુંડા પડી ગયા. અને એવો કોઈને વેમ હોય ને કે 6,000 થાય છે તો 4,000 નીકળી જજો બાપા, એ વારો નહીં આવે. તમારા ભાવ આવવાના જ નથી. ખાંડના અત્યારે 80 કેમ થયા છે? ખાંડના ભાવ વધ્યા તો કઈક તો વાંધો હોય છે ને. શેરડી ઓછી પડતી છે ને, એમ નાખી આપણા મોટરસાયકલ ટાંકી તો પેટ્રોલ સસ્તું થવું જોઈએ ને. થયું? અને આ બધું થાય, શેરડી આ ખાંડ મોંઘી થાય આપને વાંધો નથી, પેટ્રોલ સસ્તું ન થયું કાંઈ વાંધો નથી. તો શેરડી વાવે ખેડૂત રાજી થવો જોઈએ ને. કયો ક્યાંય દેખો તોય આપણે બોલવાનું નહીં. તો બોલવાનું કઈ ખાલી એના વખાણ કરવા હોય તઈ તો આપણે ઠોકી નહીં. મને અબકી બાર મોદી સરકાર અમારી જીત બારી નીકળી જાય છે ને તો તમારી હાથે કાઢ નાખવાના. અમે ભાજપને જ મત દેવાના. હજી જો તમે ન સુધરાન તો આપણે એમાં 182 માં 83 દેવી, 82 નહીં. વાંચો બધાને તો બોલવાનું કેમ નહીં? બાકી ભાજપના ધારાસભ્ય થતા હોય તો મને પર્સનલી હું વિરોધ હોય, પ્રકાશભાઈ ના આયરે આપણે પર્સનલી હું વિરોધ હોય. અને આ મારી એકની માગણી હોય ને તો હું આટલું બોલતો હોય ને તો તમે 5 જણા કયો ભાઈ તું બે જા, તારવારો પૂરો થઈ ગયો. કયું નો ફાકા ફોજદારી ઠોકે છે, આમાં કઈ નવીન નથી. ક્યાંક ને ક્યાંક હું સાચો હોઈશ તો જ તમે શાંતિથી સાંભળતા હોય, નકર આમાંથી કોઈ એવા માણસ નથી કે ગમે એવા ફાકા ઠોકો ને હા પાડ દે તમને. એટલે બોલવું કઈ હેલું નથી. વહમું તો અમને લાગે ભી પડે, પણ સાચું હોય ને એટલે જો 10 જણા ટેકો દે ને તો હોનો અમને મનમાંય નથી, ભલે ગમે એમ વાત કરે. 10 જણા સાચો ટેકા દેવા વાળા આવે ને એટલે આપણે ન્યાયની વાત કાયમ કરવી. પ્રકાશભાઈ આવે તો એના મોઢે કેવી, મોદી આવે ને એના મોઢે કેવી. નકરી ફાકા ફોજદારી કરે ને એના ઉપર મત ન દેવાય. તમારા માટે કામ કરે ને એને મત દેવાય. અને કેટલો હોશિયાર રહે ને એના ઉપર મતદાન કરાય. ખાલી આ તો આપણે ભેગા થયા ને કે બે ગામના આવી રીતે મેળા સિવાય ભેગા નથી થતા અમે. આ તો સારું થાંભલા નીકળ્યા ભેગા જ કર્યા. સાચી વાત છે ને? બાયડી મોર કરી જેત પરવારા, એટલે અમને રોટલા વગર ના રાખવાના એ પાકું. હા, અમારા કરતા જનૂન તો એનામ જાજુ ચડી ગયું, કઈક હાથે ભાખરી કરાવવાની થયા અને રોડ ઉપર અમારે મોરી જ જવાના. એટલે જો હું તો એવું માનું કે થાંભલાનો પ્રશ્ન હતો એટલે કે આપણે ભેગા થયા એટલે આપણે એને મોર રાખવો પડશે. તો ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન અને કોઈ પણ પ્રશ્નમાં મેન તો પાવર ને પાણી પેલા હોય, પછી જ ઉત્પાદન થાય ને પછી આપણે હળવદ જઈશું યાર્ડમાં. તયનું તય મારો જન્મ થયો 85 માં, તય લાઈન આવી, હજી તાર રહેતા નથી. ઉનાળામાં 15 મિનિટ એક નાકામ પાણી પોગે ને ત્યાં પાવર જાય, બીજા નાકામ પોગે ને ત્યાં પાવર જાય. કેટલી વાર રજૂઆત કરી અમારા ગામના એ બેઠા બધાને ખબર. અને અહીંયા બોલવાનું કારણ એ કે આ કેમેરા છે ને બધા એ જોવે ને ઓલા કાકા સાંભળે કે આ લાઈન બદલાય, વિકાસની માં વેચીને તે ઘણું મોટું કરી નાખ્યું બધું. વિકાસ કરીને 85 લાઈન કોંગ્રેસ નાખી જાય, તારાથી હજી તાર નથી બદલતો. ક્યાં લઈ વિકાસની માં વેચવી? 85 માં તાર આવ્યો અમારા અને હજી લાઈન નથી બદલી. અને હજી ગામમાં સ્માર્ટ મીટર આવવા માંડ્યા. બોલો એ એમ કે આનાથી કાંઈ કોઈને નુકસાની નથી, તો ફાયદો શું છે? અને આ મીટરમાં તમને શું નુકસાની છે એ અમને બતાવો. જો આમાં તમને વાંધો ન હોય, અમને એમાં વાંધો ન હોય, તો આમાં આ રહ્યું એમ રહેવા દો, તમારા બાપાનું જાય શું? પણ એ મીટર ને તમને આજે વળતર દેવાનું હોય ને એમાં જ કાઢવાનું. અમે તો થાંભલામાં જ કાઢ લઈશું, જેને નથી આવતા એ શું કરશો? આ ભૂપા કાકાએ પરિપત્ર બનાવ્યો, તમારા ઘરે જેટલા સ્માર્ટ મીટર લાગે ને એનો વિરોધ નહીં કરી શકો કોઈ. હું તો કહું કરો, પરિપત્ર ની કોઈ કાયદો નથી અને કોઈ દી કાયદાથી મોટો પરિપત્ર ન હોય. એને બનાવ્યો સ્માર્ટ મીટર નો પરિપત્ર, શું કામ આપને મંજૂર હોય ભાઈ? આ મીટરમાં તમને શું વાંધો અમને એકવાર સાબિત કરી દો.
એકવાર સાબિત કરી દો એટલે અમે કહીશું મૂકી જા, અમારે બિલ ભરવાનું માથાકૂટની રિચાર્જ કરાવી નાખી. 12 વાગે રિચાર્જ પતશે એટલે શું કરશો? તાત્કાલિક રિચાર્જ કરવાનું. હવે કોંગ્રેસની સરકારમાં શેરીમાંથી દોયડા ખેંચતા ને એમાંથી મીટર આયા ને એ બિલ નો ભરતા ને તોય ગાડી હાલતી, અને આ કે અમે વિકાસ કર્યો. અને અત્યારે આ શેરીમાં પહેલા મકાનમાં બિલ બને, ચોથા મકાનમાં જાય ને તો પહેલા વાળો રહ્યો ને એ બિલ ભરવા જાય, અને તોય વખાણ ભાજપના કરે. જો આ તેથી કર્યું હોત ને તો હોનાના રોડ કોંગ્રેસ વાળા કરતા ગયા હોત. હજી કોંગ્રેસમાં ટીલું કર્યું નથી ને કરવાનું નથી, પણ આ તો વિરોધ કોંગ્રેસનો કરે ને. 60 વર્ષમાં હું કર્યું એવું પાર્લામેન્ટમાં વાત હાલતી હતી એટલે આગળથી નેતા બોલ્યા બોલતો ને કા વૈધું એ વેચ નાખશે. બધું વેચી નાખ્યું, હવે કઈ વૈધું નથી, પણ હવે બોલતોય નહીં કે કદાચ 1-2 વસ્તુ રહી ગઈ છે ને આપણે ગણાવવા જઈશું તો વેચી નાખશે. કઈ બાકી નથી રહેવા દીધું. એટલે કેવું પડે, બાકી કઈ બીજો વિરોધ કરવાનો કોઈ નેતાનો કે ન હોય, તમને સમજાવે કે આમ હોય આમ હોય, આટલું વળતર ન હોય. જમીનની કિંમત આપણી ઘટે ને એના 10% હજી નથી દઈ શકતા. તમને જે વળતર 1 કરોડ જાજુ લાગે ને, તમારી જમીનની વેલ્યુ એકવાર સાઈડમાં રાખી અને તમે બધા જોઈજો કે આપને આ શું દેવા નીકળાય. પણ આપણે અત્યારનો હિસાબ કરી, શું હિસાબ કરી કે અત્યારે મારે 5 લાખની ભૂખ એ અત્યારે નીકળી ગઈ ને, એટલે તારી ભૂખમાં તારા છોકરા જો કાયમી ભૂખ ન માગે તો નકામું હોય ને. એટલે આપણે માગ્યું હોય ને એટલે ઊંચો આંકડો છે એટલે તૈયાર. નિયમથી નહીં, જો નિયમથી હોય ને તો જેતપરના પાદરમાં હા કરવા ન પડે, અને જ્યાં હાકલ મારે ને ત્યાં ક્યાંય હમાવાની જગ્યા ન હોય. અને એક હાકલ મારવાની છે, અખાતરો કરવાનો હોય કે જોઈ લઈ કેને કેને જોઈએ, બાકી અમારે જ કલેક્ટર જવાનું, હાલો આવ્યા એનો વહીવટ કરો. પૈસા બધાને જોઈએ, માણા કેમ ન આવે રોડ ઉપર? આપણી માગણી રોડ ઉપર જ હોવી જોઈએ. ભરૂચ જિલ્લા વાળા નીકળ્યા ટ્રેક્ટર લઈને રોડ ઉપર, અને જ્યાં પોલીસ વાળા નીકળ્યા જ્યાં રોકે ટ્રેક્ટર ઉપરથી ઉતરીને હુઈ જવાનું રોડ ઉપર. કોઈ બાપોય મારે નહીં ક્યાંય, આપણે એને નથી ગાઈડ દેવાની, નથી એની નુકસાની કરવાની. અને કોઈ પણ આંદોલન ઈ કેમ આંદોલન થાય કે આપણે આંદોલન કરીએ તો નિયમ આપણા હોય, આપણે નુકસાની ન કરીએ કે સરકારી મિલકત નુકસાન આપણે જ ભોગવવાનું ને કરીને. ભૂતકાળમાં કેટલાય આંદોલનમાં આપણે બસવું હેરગીને આ હેરગું તે હેરગું નુકસાની કેને આવી પબ્લિકને. હું ક્યાંય કોઈ એવા આંદોલનને સમર્થન કરતો નથી, પણ હક માગવા નીકળી ન મળે ને નહીં ત્યાં રોડ ઉપર આવવું પડે, પણ રોડ ઉપર બેહીને વિરોધ થાય. આપણે ક્યાંય કોઈ દી એક પણ વિડીયોમાં એવું નથી કીધું બસું હરગાઈ નાખો ને ખટારા તોડી નાખો. ખટારો બિચારો એ ધંધો કરે, એને 1 રૂપિયાની નુકસાની શું કામ? તમે રોડ ઉપર જાઓ ને, ડ્રાઈવર બિચારા સામેથી આવે કે તમારી વેદનાને અમે ટેકો આપી, અને એ અમને માણા દેખાડવા હેઠા ઉભા રહ્યા હતા અણિયાની ટોલ નાખે, અને આપણા બધા શોપિંગમાં ઉભા હતા. આમ તે દી જોયું. આ પૈસા કોઈ એક માટે નથી માગતા, જેટલાને મળે એટલા બધાને મળવાના. અહીંથી જે ચાલુ કર્યું વાંઢિયામાં થયું હતું, કોઈન્ટમાં થયું હતું, છેલ્લે પકડ્યું જેતપરવરાએ, પણ છેલ્લે જેતપરવરાએ રહ્યું ને સીધી ફેણ પકડી. ફેણ પકડીને ત્યાં રેલો આવ્યો, 979 એક જ કકો ઘૂંટતા હતા ને એ નીકળી ગયો, ચોકડી જ લાગી ગઈ સીધી. તો એને ટેકો દેવાય આપણે જવું પડે, અને આપણા નિયમ માટે આપણે રોડ ઉપર આવવું પડે. અને રોડ ઉપર જો એમને બેઠા હોય ને કોઈ લાકડી મારે ને એટલે ધારિયા લઈને નીકળવાનું હોય, એમાં મૂકવાનું નથી, પણ બેહવાનું પેલા પલોઠી વાળી, બેહવાનું પેલા પલોઠી વાળી. અને જો એમાં લાકડી મારે એ જે પોલીસ વાળા આવે ને પ્રશાસન, એ ખેડૂત દીકરાઓ, એ તો લાકડી મારવાના પૈસા દે એટલે એ મોર થાય. મફતમાંથી એ નથી આવતો. સારો માણસ એને હું ગણતો જ નથી, ખોટું લાગે ભલ લાગે. એ વાડીએ આવીને હાથ બાર માગતા હતા, મને તેદું ખબર. જો એ ખેડૂત દીકરો હોય ને તો ન માગીએ કે ઓન પેમેન્ટ બંદોબસ્ત છે, એના નીતિ નિયમ હોય. એ નીતિ નિયમ બહાર જઈને વહીવટ કરતા હતા બધા. પણ ત્યાં પબ્લિકને કોઈને આ નિયમની જાતની કાંઈ ખબર નથી. ગોપાલ ઇટાલિયા સમજાવે, એના વખાણ કરીશ ને કે આ હવેણા વાળો લાગે. ભાજપ વાળા વિરુદ્ધ બોલો એટલે કે આ તો કેવો ઓલો હમણાં કીધો દિમાગી નક્સલ ને. હા, આપણે ઈ આતંકવાદી જે ગણે ઈ, પણ તમારા હામાં પડવાનું આમ નક્કી કરી લીધું હોય. ન્યાય જયારે લેવાનો હોય છે ને ત્યારે અમે મૂકશું નહીં. અમે કોઈ એવી વસ્તુ માગતા નથી કે જે કાયદા બહારની હોય કે કાયદાના વિરોધથી વધારાની હોય. માગ્યું શું આપણે કાયદાવાળી જ માગી. આ કેનાલ કરી શું જોવા સારું કરી છે? આપણે રસ્તો ગમતો નતો એટલે ઢારીઓ કરવા કરી છે, તો એ પાણી માગવા સારું આપણે ફોન કરવાના, અને આપણે કરી ને કોઈ નથી કરતું. આમ 4-5 જણા એ જ કરી એટલે ન બોલે, એ સારું કહેવાય. પાણી બધાને જોઈએ. અરે ભેગા થઈને આવો કે રાતે પાણી આવે. આમાં આ બેઠા એટલે આવો અને ગેટ અધર કરી નાખી. કેના બાપની તેવાડે કે ગેટ પાછો હેઠો પાડે. હા, એટલે એ જ વાત છે કે મશીને જ આવું આપણે વાતું એકતા નહીં કરી. કોઈ બાપો એક નથી થયું.
હું ક્યાંય કોઈના વખાણ નહીં કરું, સાચું હોય એ કહી દઈશ મોઢે. અને ન ગમે ને તો આપણે બેહાડ દે, આપણે ક્યાંય ભાષણ કરવાનો શોખ નથી. પાણી બધાને પાવું હોય તો આવે કેમ નહીં? આવે ગેટે એકવાર ઉપાડ લઈ ગેટ ને કેના બાપની તેવડે કે ગેટ પાડ દે, નહીં આવે કોઈ. હું કાનાભાઈનો વિરોધી નથી, કારણ કે એ ગેટ ઉપાડવામાં કાનાભાઈ આવતા તેથી આપણો કોઈ ધારાસભ્ય ન આવતો, તેથી એના કાનાભાઈ ભેગા આવતા નહોતા આવતા એવું નથી. અત્યારે એની કઈક મજબૂરી છે. પાણી હારું આપણો નેતા કોઈ દી એને હળવદનો ધારાસભ્ય, આપણા ગામનો ધારાસભ્ય કોઈ દી આવ્યો નથી. અમે એકવાર ઓફિસે ગયા હતા, જાજાવાળા થઈ ગયા, તેદુની રી હજી ગઈ એટલે આ પાણી તેમાં નથી આવતું. તો આપને એના વાંધો નથી. આપણે તો કઈક હચોડું બંધ કરી દે, 51,000 દેતી મંદિરમાં દાનમાં, કોઈ દી પાણી ન દે તો ગામમાં જોતું જ નથી. એને ખબર છે જો આ બંધ કરી દે ને કાકા એટલે આપણા સરનામા વીખી જાય. અને જેથી આવે ને ચોરે રામજી મંદિર નીચે બેહારીને કઈ વાત કરીને ત્યારે એક જ વાત કરે, જૂનું ભૂલી જાવ. એટલે તું 65 ને 70 વર્ષ પેલાનું યાદ કરાશ, તમારે કેટલું જૂનું આમ તને યાદ કરાવી? અમે તો ગયા વર્ષનું જ યાદ કરાવી, તને અમે કોઈ એવું કીધું કઈક જૂની આપણે માગણી લઈને ગયા હોય એવું? આપણે અત્યારે માગી તો આ વર્ષ ગયું, હાલો આવતા વર્ષે તમારે કે મહિનામાં પાણી જોઈએ મને કયો તો? બધા ખેડૂત દીકરા છે ને, કારખાના વાળા નથી ને? માગણી કરી આપણે કોઈ દી તો શું કે ખબર, ફોર્મ ભરજો છે ના ફોર્મ? ક્યાંય નીતિ નિયમ સરકારે પરિપત્ર બહાર પાડ્યો તમને ફોર્મ ભરવાનો? આ કાકા કેમ ભરાવે ફોર્મ? એને કે પેલા પરિપત્ર બહાર પાડે, ઓનલાઈન વ્યવસ્થા કરે અને સીધા ખાતામાં પૈસા જાય. ક્યાંય આવી સુવિધા નથી, તો તમારા આગળ કેમ ફોર્મ માગે? એનું કારણ છે કે આમાં હજી એવા નીકળે, અમારા ગામમાં ફોર્મ ભરાણા તો એટલે કેવું પડે, બાકી તો ન કેવું પડે. તમારા ગામમાં જૂના દેવળિયામાં ભર્યો એક નો ભર્યો આપણને નથી ખબર, પણ પાણીના પીતના ભર્યા હતા. પાણીનું પીત ક્યારે હોય? ધોરીએ પાણી હોય ને ત્યારે પાણીનું પીત હોય. ધોરી આવે કોઈને પાણી? આ નર્મદાનું હો, બ્રાહ્મણી એકની વાત નથી. અને બ્રાહ્મણીમાં તો જવાબદારી લે, બ્રાહ્મણી એકમાં ફોર્મ ભરાવે ને ત્યારે જવાબદારી લે, તમારા ખેતરમાં તમારો પાક પૂરો ન થાય ત્યારે પાણીની જવાબદારી લે. એના ફોર્મ બોલ, તું માઇક ને તી પેલા ભર દે, માઇક એટલા પૈસા દઈ દે. કાકા તારી કેનાલના ઠેકાણા નથી, ગમે ત્યાં ગાબડા પડી જાય. અને પાછું પડે કઈ કે જઈ તમે વાવો તઈ. અત્યારે પાણી નથી ને આપણે માગતા નથી. કાકો એમ કે વરસાદની આગાહી, તો ડેમમાં શું કરવું મને કહેજો? વરસાદની આગાહી હોય ડેમ આખો ભર્યો, અહીંયા શું કરવું જોઈએ? હાઈક તો પાણી વાંધો શું? પાણી તમને આ જે આંદોલન થયું ને એની આડઅસર હોય. અમુક દવાઈઓ લઈને આપણે આડઅસર કરે, એકમાં ગણ કરે ને એકમાં નડે. એટલે આપણે જેટલા નેતા બનાવ્યા ને આ બધી આડઅસર હોય. ફેરવા હોય તો ફેરવજો, ને આપણે આમાં ક્યાંય વાંધો નથી. આ તો ગામ હતું, ઘરનો ડાયરો હોય એટલે થોડુંક લાંબુ ખેંચી લીધું, વાંધો નથી ને. બાકી જેટલું કીધું ને આ વેદના હે, કોઈ નેતાને વિરોધ હોય તમે તાર ઠોકી દો, અંદર વહી જાય, અંદર કાંઈ કામ નથી. અને વાત સાચી હોય તો જ આપણે કરી હોય, અને ખોટી હોય તો અહીંથી જ આપણે બેહાડી દીધો. આપણે લાંબી ચર્ચા નથી કરવી. એટલે જ્યારે ખેડૂતનો પ્રશ્ન હોય ને તો બે ગામના ભેગા થાવ, જરૂર પડે તો ચકમપર જીકેરી કેનાલમાં કારું કાકા છૂટ આપી, મને જય કહેતા આવી. આપણે ન્યાયની માગણી હોય તો જ માગવા નીકળી. બાકી કોઈ ઘૂસીના માગવા જવા હોય, કારું કાકાને કહું 1 કરોડ દો ને, ના પાડે તમારે ફરિયાદ કરાય. કારું કાકા ના પાડે, એને ખબર છે કે 50,000ની કેપેસિટી અને કરોડ માં, એટલે એની ફરિયાદ ન થાય. પાણીની થાય કે ન થાય? પાણી ના પાડો તો આપશે ને નહીં આપે, શાંતિમાં જ જોઈએ. આપણે પાવરનો પ્રશ્ન હેક નથી, બધાને એને આવે. ઉનાળામાં કપા વાવો તો કેવી રીતે પાવર આવે? તો એકવાર ભાટી બોલાવો ને, આપણે પેલા બોલાવેલી ખૂબ. બાકી એને કાગરિયાથી કોઈ પણ કામ નહીં થાય, ધોકાથી થઈ જાય. ધોકા લ્યો, અને એકવાર ધોકા સારું થઈને જો રોડ ઉપર લાઈન થઈ છે ને, એટલે જો કામ ન થાય તો હા કરજો. અને એમાં મરી જાય ને તો કોઈ ગાંડો નહીં ગણે, બાકી તો કેટલાય ગાંડા ગણવા વાળા હે. આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો તો મરી ગયો એને કોઈ આપણે હારો માણા કીધો? જો શંકર ભગવાનની સણામત લઈને મર્યો તો હારો પીધો કે નબળો પીધો ક્યાં વાત જ કરવાની કાકા. જે પીધો એ સારા કામમાં નીકળશું તો વખાણ થઈ છે, ને અમારે થાય તો સારું. બાકી ભારત માતા કી જય. ખૂબ સરસ વાતો કરી, જેને ચાપખા મારવાની અને ચોખવટથી વાત કરવાની એક આગવી શૈલી છે દિલીપભાઈ. ઘણી બધી વાતો છે મિત્રો, અને ઘણા બધા મુદ્દાઓ આવી ગયા છે, અને હજી આપણી પાસે વક્તા પણ છે. એટલે આવો હસુભાઈ વડસોડા, 2 શબ્દ તમે કહો.
જૂના દેવળિયાની અંદર ખેડૂત સભાની અંદર પધારેલ ખેડૂત ભાઈઓ તથા ખેડૂત બહેનો, ખરેખર આજે ઘણી બધી વાતો લીધી છે, પણ હું તમારી સમક્ષ નથી માગવા આવ્યો વોટ, નથી માગવા આવ્યો નોટ, કે નથી માગવા આવ્યો લોટ, પણ મારી એક જ માંગણી છે કે 54 લાખ ખેડૂત, ગુજરાતના 54 લાખ ખેડૂતની વેદના છે કે ખેડૂત આજે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી નાની વાત લઈ અને મોટી થાંભલા લગીની દરેક વાતની અંદર પીડાતો આવેલો છે. તો આ પીડાને મટાવવા માટે થઈને જે હું માંગણી કરવા માંગુ છું, તમામ સોલ્યુશન એક જ ઝાટકે થાય. તો કઈ આપણી માંગ છે? સંગઠન અને એકતા. આ માંગવા માટે થઈને આજે આવ્યા છીએ. આપણે એકજૂટ થઈશું તો જ આજે આપણે દરેક વાત, દરેક મુદ્દા પણ લઈ લીધા છે. આજે અહીંયા આવેલા કોઈ વક્તાઓ નથી, આ ખેડૂતોની વેદનાઓ છે, બધી વાત લઈ લીધેલી છે. પણ આજે શરૂઆતથી કરી કે બધાએ કીધું ને કે જંત્રી મુજબ તૈયાર હતા, તો જેતપરની છાવણીમાંથી અવાજ ઉઠ્યો તો આખા ગુજરાતની અંદર 70 લગી પહોંચ્યા કે ન પહોંચ્યા? તો હવે આપણે એકજૂટ થઈશું તો આપણે દરેક સમસ્યાનો હલ હે ને એકતાથી થશે. તો આપણે એકજૂટ થઈશું ને તો એના માટે થઈને થાંભલો, એટલે થાંભલો આપણા માટે થઈને ભલો થઈ જશે. કેમ કે આજથી લગી આપણે કોઈ દી એક થયા નહોતા, એટલે આપણી ભલાઈ ક્યાંય આવી નહોતી, ક્યાંય આપણી ભલાઈ નહોતી. તરિયાથી માંડીને લગી ટોચ લગી ક્યાંય આપણી ભલાઈ નહોતી. પણ જો આ થાંભલાની વાત ઉગી છે અને ખરેખર જેતપરથી જ્યોત જયેલી છે, અને ખૂણે ખૂણે ધન્યવાદ દેવાય જેતપરની છાવણીને કે આજે આ ભરપૂર મોસમની અંદર, આવી હળહળ મોસમની, કેમ કે જ્યાં શરૂઆત થઈ હતી ત્યારે વાવણીના દિવસો હતા, ઈ છાવણી લગાતાર આવેલી. પાર્ટ 3 ની અંદર આવ્યા અને પાર્ટ 3 ની અંદર તો આપણે અહીંયા મળ્યા એટલે આપણને એમ લાગે કે આ તો આ દેવળિયાની અંદર આજે છે. પણ આ ટીમ રાત ને દિવસ 24 કલાક આરામ લેતી નથી. આજે ગુજરાતના ખૂણે ખૂણે, અમરેલી હોય, જુનાગઢ હોય કે સુરેન્દ્રનગરના તાલુકા, જિલ્લા, દરેક ખૂણે ખૂણે ફરે છે. તો કેના માટે થઈને? તેમનું એક જ સૂત્ર છે કે ખેડૂત એક થવો જોઈએ, સંગઠિત થવો જોઈએ. જો આપણે આ સંગઠિત થયા તો ગાંધીનગર થી લઈ અને દિલ્હી લગી રેલો આવે. આ રેલો તો જ આવશે. બાકી મેં અહીંયા પણ કીધું હતું કે આપણે ઘણી વખત આપણે ભણ્યા છે, એની અંદર પણ સાંભળેલું છે કે આપણે કચરો સાફ કરવો હોય તો એક હળીથી થાય નહીં, અને એ જ હળી જો સાવણીનો પૂરો બનાવવામાં આવે તો ગમે તેવો કચરો સાફ કરી નાખે. તો આપણે હવે હરીહરીમાં નથી રહેવાનું. આજથી લગી કોઈ પણ પક્ષ હોય, આપણે પક્ષની વાત નથી કરવી, કોઈ પણ પક્ષ હોય જેને સત્તા ઉપર આવું છે ને આવી ગયેલા છે, એને આપણને નાત જાતના વેડા અને ધર્મની અંદર જ આપણને વેચારેલા, એટલે હરીહરી કરી નાખ્યા. તો હવે આપણે 18 વન એટલે ખેડૂત, અને ખરેખર આમ જોવો ને તો આપણે અહીંયા આવેલા ખેડૂત છીએ. બાકી આપણે ક્યાંક વાત કરી તો શું કહીએ? અમે ખેડૂતના દીકરા હે. એટલે તમે ખાતેદાર હો, ખેડૂત નથી. ખેડૂત હોય ને એને વેદના, આજે આ દિલીપભાઈએ કીધી વેદના શું? એ ખેડૂત છે. એટલે પછી પાણી નહીં આવે, લાઇટ નહીં આવે, કોઈ પણ બાબત આવે એ ખેડૂત જ પીલાતો રહેલો છે. બાકી 7-12 નામ હોય એટલે ખેડૂત નથી થઈ જવાતું. કેમ કે 7-12 ની અંદર તો ઘણા નથી જતું, કેમ કે એને વેદના નથી આવવાની. દરેક વાતની અંદર ભાવથી લઈ અને બધી વાતની અંદર જો પીડાતો હોય ને તો આ ખેડૂત છે. અને આ બધી પીડાનું સમસ્યાનો હલ કરવું હોય ને તો આપણે એક થવું જોઈશે. તો એ સંગઠિત થવા માટે થઈને એની અંદર નારી શક્તિ પહેલા જોઈશે. કેમ કે આજથી લગી સભાઓ ઘણી થઈ, આંદોલનો ઘણા થયા, તો એની અંદર ક્યાંય બહેનોને ઇન્વોલ્વ કરવામાં નહોતી આવ્યા. પણ હવે આપણે 54 લાખ ખેડૂતની વાત કરવામાં આવે ને તો એમાં બહેનો પણ આવી જાય. કેમ કે એમાં અડધા કરો તો હિતાવી જ વધી, આપણે ભાઈઓ હિતાવી લાખ તો બહેનો થાય, એટલે 54 લાખ ખેડૂતોની અંદર બહેનો પણ આવી જાય. એટલે બહેનોને એકજૂટ, અને બહેનો વગર આપણે એમ કહીએ ને
કેમ કે આજે કોઈ પણ વાત રહી નહીં, રસોડા લગી ન પહોંચે ને ત્યાં લગી એનો અવાજ ન આવે, અને બેનો આવે અને ત્યારે જ, કેમ કે આજે આપણે આંદોલન કર્યા, ભાઈઓની ટેવ કેવી હોય, અહીંયા શું આપણે ઘર આવીને તો કઈ વાત નથી કરતા, એટલે બેનો ઇન્વોલ્વ થઈ છે તો જ આપણી સંગઠન શક્તિ જળવાઈ રહેશે, અને આ સંગઠન શક્તિ જળવાઈ જશે ને તો જ આપણી હાકલ પહોંચશે. તો હવે મારે જાજી વાત નથી કરવી, તો આપણે એકજૂટ બનીએ, એટલે આપણા માટે થઈને થા ભલો, એટલે થાંભલો રહ્યો નહીં, ભલો થઈ જાય, પણ ક્યારે આપણે એકજૂટ હોઈશું તો જ. તો આપણે અહીંથી ખેડૂત ક્રાંતિ, એટલે આપણે અહીંની વાણીને વિરામ આપું છું. એટલે આપણે એક જ વાત ગાંઠ મારવાની છે કે હું જ્યાં હોઉં અહીંયાથી, બહેનો હોય કે ભાઈઓ હોય, આપણે એકતાની જ વાત કરવાની છે. ઘણી તોડવાની પ્રયત્ન કરશે, આપણે એ તોડવામાં પડવાનું નથી ઘણી. તો આપણે એક વાત યાદ આવી ગઈ કે આપણા ભાઈઓ જ્યારે ઓલા 5 વર્ષે આવે ને એમાં હાકલું મારે, તે ઘણી વખત આપણે શું અલગ આપણા ભાઈ કે અલગ લાઈન હોય ને તો કે લીક થાય, અલગ લાઈન હોય તો ખેડૂતની ભાષામાં આપણને સમજાવે કે એક કપલર બીજી કંપનીનો હોય ને એક લાઈન વાળી બીજી કંપનીની હોય તો લીક થાય. તો આપણે હવે અહીંયા પંચાયત થી લઈને દિલ્હી લગી એક જ કંપનીની લાઈન નાખી, તો હજી લીક તો ચાલુ હોય. તો હવે આ લીક મટાડવું હોય છે ને, તો આપણે એની વાતોમાં આવીને નહીં પતે, આપણે એક થવું પડશે. આ એક થઈશું ને એટલે આપણને પૂછશે કે હવે તમારે કઈ કંપની જોઈએ. અસ્તુ. એક મંત્રી રહી ગયા હતા કાયદા વાળા, આ બધા આપણા ગામમાં 2 ગામમાં ચોરી કેટલી થઈ ગઈ છેલ્લા 6 મહિનામાં, અને કેટલાય ફરિયાદ કરી. આ મીડિયા વાળા હતા ને એટલે રહી ગયું, એટલે હું પાછો આવ્યો, કીધું આ એક મંત્રી રહી જાય, એટલે મીડિયા વાળા એટલે આપણો મુદ્દો અહીંયા જ આવવો જોઈએ. લગભગ એને આટલી યુપીમાં બિહારમાં નથી થતી હો, આપણી ફરિયાદ લેતા નથી, નકા ગુજરાતી ને યુપી થી બિહાર કરતા 2 દે. તમારા ગામમાં થાય જેતપરમાં, અહીંયા તમને આંકડો કારુ કાકા સાચો નહીં લાગે, એક પણ વાડી બોરનો કેબલ બાકી નથી, અને કેનાલમાં જેટલા કોપરના હે ને એમાં એક પણ કેબલ બાકી નથી. જેટલા જાય ને ફરિયાદ કરવા, કોઈને જવાબ દીધો નથી. અમે નક્કી કરી નાખ્યું ફરિયાદ નથી કરવી, એટલા ઢીલા એ નથી. આવું કેબલ લેવા જાય સીધા હાર્ડવેરમાં, હાલો આપણો ગયો લઈ આવો જલ્દી. હિસાબ કરો કેટલો કેબલ ગયો, અહીંથી ગાંધીનગર પોગે ને એટલો ગયો હે. જરાય ઓછો રહેતા હોય કહીજો, નહીં ગયો હોય કદાચ રહી જતું હોય છે ને ક્યાંક તો જવાનો હોય. અને બધે એને ખબર હે કોણ લઈ જાય, પણ હજી કોઈ ક્યાંય કીધું નથી ક્યાંય. અને એ ધારે ને એટલે 2 કલાકમાં પકડી લે એટલો કેબલ ગયો હે. આટલી ચોરી થતા કોઈ કહેતું નથી. હવાઈ ડેટકાન ચાપ દબાવીને ચાલુ ન થાય એટલે ખબર જ કેબલ ગયો, સીધો હાર્ડવેરમાં જઈ સહેજાનંદમાં ચરાડવા 30 ફૂટ દઈ જાય એટલે કેનાલનો. અને બાકી જેની ઓયડી હાંધો કરે ને એટલો રાખે. હો ઈમાનદાર ચોર હે, કોઈ ખોટું ન લગાડતા, હાંધો કરવાનો માર્ગ રાખે. ખૂબ સરસ. હવે અહીંયા જે કોઈ ભાઈઓ અને બહેનો પધારેલા છે તે બધાએ પ્રસાદ લઈને જવાનું છે, એટલે કોઈ વચ્ચે ન જાય. અને હવે આપણી પાસે 2 વક્તા છે, એમને સાંભળી અને પછી આપણો કાર્યક્રમ આપણે પૂરો કરીશું. ત્યાર પહેલા અહીંયા જે કઈ મીડિયાના લોકો આજે ખેડૂતની એક વાત છે એ સરકાર સુધી પહોંચાડવા માટેનો યથાર્થ જે પ્રયત્ન કરે છે, મિત્રો એને એક વખત જોરદાર તાલીઓથી વધાવો. આજે એ લોકો જે આપણે કરેલી વાત છે સરકાર સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરે છે, એટલે જેતપર છાવણી વતી અને જૂના દેવળિયા ગામ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. હવે વાતો તો ઘણી બધી થઈ, હા એ જાણ કરી દીધી, કારણ કે ભૂખા પેટે ક્રાંતિ ન થાય પેલા, એ તો બધાને ખબર. ઘણી બધી વાતો થઈ, પણ મિત્રો માગણી મૂકીએ ને તો માગણી પણ આપણી માન્ય રહે એવી હોવી જોઈએ. આજે હમણાં થોડા સમય પહેલા આપણને ખ્યાલ છે કે ભારત દેશને સલામી આપી અને લાલ કિલ્લા ઉપરથી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઘણી બધી વાતો કરી. તેમાંની એક મુદ્દો વાત આપણે અહીંયા આવી, દિમાગી નક્સલ. હવે મને પ્રશ્ન એ થાય છે કે આ દુનિયાની અંદર ભારત સૌથી પહેલો દેશ એવો છે
कि जिस देश ने किताबों पे टैक्स लगाया है, કિતાબો ઉપર ક્યાંય ટેક્સ ન હોય અને આ ભારત દેશે ઈ પણ છોડ્યું નથી. દિમાગી નક્સલ કોને કીધા છે? વિચાર કરવા જેવી બાબત છે. જે બોલે છે, વિચારે છે, ભણે છે, સમજે છે, આજ ભણવાનો કાલ બોલવાનો ને. બોલશે તો હામો થાય, ભણે તો હોશિયાર થવાનો. એટલે દિમાગી નક્સલ એને કીધા છે. ઘણી બધી વાતો એમને કરી છે અને એમના ચહેરા ઉપર આપણને ઈ પ્રતીત પણ થાય છે કે કેટલા ક્રોધમાં બોલે છે. કારણ કે ચહેરો માણસ બોલતો હોય ને સામે સામ નજર મિલાવે ને ખબર પડી જાય આને કેવી રીતની વાત કયા ટોનમાં કહેવી છે. એટલે એને ઘણી બધી વાતો કીધી છે. પણ તમે જે વખતે વિકાસની વાતો કરો છો તે વખતે આપણને ઈ યાદ આવે છે, जेब में एक फूटी कौड़ी नहीं है और आप डिजिटल पेमेंट की बात कर रहे हो. गांव में बिजली नहीं है, वो ऑनलाइन पेमेंट की बात कर रहे हो. આમાં વિકાસ કરવાનો કર્યો કેવી રીતે કહેવાય? એટલે એમને ઘણું બધું કીધું છે, પણ આપણે માગણી એવી રીતે મૂકી છે કે એને પણ કાયદાના બંધારણમાં રહીને આપણને આપવું પડે. નહીતર આ ઓલા જેવું થાય. એક વખત ઘેટા બકરા બધા નક્કી કર્યું કે આપણો જે માલિક છે ને રાજા, એને ફરિયાદ કરી આપણી કંઈક હમું જોવે સારું, કે આપણે આમ નમ ટકારા જેમ રખડશું. એટલે હવે આ ઘેટા બકરાને તો બીજી લાંબી ખબર નહીં, એટલે એને સભા કરી અને નેતાજી આવ્યા કે બોલો તમારે શું પ્રશ્નો છે? અરે લાગે જ પ્રશ્નો નીકળ્યા. એક એક ઘેટું ને એક બકરું પ્રશ્ન કરે છે. તો હવે આટલા બધા તો એકારે પૂરા ન થાય, ધીરે ધીરે બધાનો વારો આવે. પણ કે સૌથી વધારે અગત્યનો પ્રશ્ન કયો? તો કે આ ઠંડી બહુ પડે છે ને, સાયલ નથી ઓઢવા માટે, તો કે સાયલ પા આપી દઈ તમને. એ નેતાએ શું કર્યું ખબર છે? કે હાલો એક એક ઘેટાને ને એક બકરાને સાલ આપી દઈશ. એટલે હારાએ સાલ પાડી નાખી. કેવી રીતે? એટલે આ બધા રાજી થઈ ગયા કે આવું આપણી વાત સાંભળી લીધી, હાલો ઘરે ગયા ને વાડામાં પૂર્યા. એટલે નાના નાના બચ્ચા હતા ને એ કે આજ તમારા બધાનું ઓલું હતું ને શું થયું ઘેટા બકરાને? નાના કે વાત સાંભળી એ પતી જાય. પણ કેવી રીતે કે સાયલ આપશે એકું કે ટાઈટ નહીં હોય આપણને. ભાઈ કે સાયલ બનશે શેમાંથી? તો એક બકરું બીજા હમું જોવા માંડ્યું. એ કે મારું બેટું એ તો કે ઉઈન માંથી બને, પણ ઉઈન આવે ક્યાંથી? તો કે ઓલા ઉપરથી. તો કે તમારા ઉપરની ઉઈન ક્યાં જાય? તો કે એ બીજાને દેવાની. સમજાય છે? એટલે આપણી ને આપણી ઉઈનની સાયલ આપણને ઓઢાડવાની વાત છે મિત્રો. જેને આપણે આદર કરીએ છીએ, આપણા વડાપ્રધાનની માને અમુક અભદ્ર ટિપ્પણીઓ થઈ, ગાળો બોલ્યા છોકરાઓ, એ ન થવું જોઈએ. એ આપણા સંસ્કાર નથી, એનું આપણને દુઃખ પણ છે. પણ હારે હારે આપણા વડાપ્રધાને એ પણ કહેવું જોઈએ કે આ 21 છોકરાઓએ પોતાનો પ્રાણ દઈ દીધો, એના માટે એક શબ્દ કેમ ના બોલ્યા? એના માટે પણ તમારે બોલવું જરૂરી હતું ને. એટલે મિત્રો, પક્ષપાતી વાત છે અને પક્ષપાતી પ્રેમ છે, આવું ના ચાલે. અમે પણ આદર કરીએ છીએ વડીલોનો, એ ન કરવું જોઈએ. પણ તમારે આ કરવું જોઈએ ને, કારણ કે તમે રાજા છો ને આ બધી પ્રજા છે તમારી. તમારે પ્રત્યેક વ્યક્તિની વાત સાંભળવી જોઈએ અને બધાનો સર્વાંગી વિકાસ થાય એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો એના માટે તમે મૌન છો, કેવું કોને? એટલે ઘણી બધી વાતો છે, પણ આગળની વાત આપણને કિશનભાઈ કરશે, જેમની આપણે રાહ જોઈએ છીએ. આવો કિશનભાઈ. બોલો જય જવાન, બોલો જય જવાન. પાછળ બાબલા બોલજો જય જવાન. હા, આ ખેતીમાં ભાભલાની સંખ્યા વધી ગઈ, જવાનિયા ઘટી ગયા ને એટલે જ આપણે વધારે બસતી. ખોટું હે? જવાનિયાને મોકલી દીધા ધંધે, આપણે અહીંયા રહી ગયા ગધા મજૂરી કરવા. અને ધંધે કેમ મોકલી દીધા? એ આપણી કડવી વાસ્તવિકતા છે દોસ્તો. 40, 50 વીઘાના ખાતેદારના દીકરા 15,000 માં 12 કલાકની નોકરીએ જાય છે. કેમ? કેમ કે આજ ખેતી, આજ આપણા ગુજરાતની ખેતી એટલી હદે પડી છે કે આજ આ ખેતીમાંથી ઘર પણ નથી હાલતું. તમે આ બધી આ વાત જાણતા હશો. ખોટું છે આમાંથી? આમાંથી કોના માથે દેણું નહીં હોય? કોને આમાં ધિરાણ સહકાર નહીં ઉપાડી હોય? આ દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધારે દેણું હોય તો આ ગુજરાતના ખેડૂત માથે છે.
અને છતાંય ગુજરાતના ખેડૂતનું દેણું માફ નથી થતું. મહારાષ્ટ્રમાં દેણું માફ થાય, પંજાબમાં દેણું માફ થાય, તમિલનાડુમાં દેણું માફ થાય. કેમ? કેમ કે એમને ખબર છે કે આમને કઈ દેણા માફી કરીને આમની વાય આવડો પૈસો બગાડવો એના કરતા ચૂંટણી આવે ત્યારે ભજીયા ખવડાવી દો, 5-5 લાખમાં વધી જાય. દેણું માફ કરવા જઈએ તો કરોડોનો ધુમાડો થઈ જાય. એટલે ઘણા બધા પ્રશ્ન જેવડા વરમોરાભાઈ એની વેદના કીધી કે ભાઈ ઉભો પાક બળતું હોય, આ લાઇટના લીધે આટલા આપણે માણસ હેરાન થતા હોય, તોય મારા બેટા બહાર નીકળી અહીંયા ધારાસભ્યની ખડકી લગી નથી પહોંચતા. લે એવી તો શું તમને એટલો સંતોષ થઈ ગયો ને એવી તો કઈ બીક તમને કરી ગઈ કઈ કાકા? અરે વાય તો ઉભા રહી જાઓ, આગળ અમે બધા હાલશું. અને અહીંયા સાહેબ ને કહીશું પેલા ધોકા અમને મારજો, પછી જ આ બધે ના અડાડજો. કાકા બારે તો નીકળો, ખાલી વાહ વાહ કરવાની, ખાલી આયા કરવાની. કાલ ધારાસભ્યએ કીધું ઈ કે 70 લાખ એટલે કેટલા કહેવાય? કે 70 લાખ કે ઘણા કહેવાય? તો ધારાસભ્યને કહું કે આમાં જ્યાં કેટલાય ખેડૂતોના ખેતરમાં થાંભલા આવે છે ને એમાં કેટલાયને ખેતર વેચવાના છે. ખેતરે તમારું, ખાતેદારે તમે, 70 લાખે તમારા થાંભલો તમારો ઉપાડો, બરાબર ને? તમારી કિંમત કેટલી હદે પડે ને હું તમને સમજાવીશ. હમણાં કેવડી તેજી હતી મોરબીમાં, તમને ખબર હોય તો જમીનના કેવડા સોદા થતા હતા. મહિના દીમાં જમીનમાં 5-5 લાખ રૂપિયાની ઊંચી બજાર વહી જતી, જમીન ફરી જતી. અત્યારે કે સોદો થયો છે તમારા ગામમાં? મોરબી જિલ્લામાં કે સોદો થયો? મેં દલાલભાઈ ને પૂછ્યું, મેં કીધું કેમ ભાઈ? તો કે આમાંથી એક કારણ એ છે કે આ થાંભલા આવે ને બધા બી ગયા. જો ખાલી થાંભલા આવવાથી આ સોદા અટકી ગયા હોય તો તમારા ખેતરમાં થાંભલો આવશે તો એનો કોણ ધણી થઈ છે? તમારું આખું ખેતર કોઈ લેવા ધણી નહીં થાય. અને સાહેબ કે 70 લાખ અમારા ખેતર કાકા પતી ગયા છે. અને એ ખેતરમાં જ અમારા ખેતરમાં અમારે પાવર નથી પહોંચતો, વીજળી નથી પહોંચતી, અમારા ખેતરમાં તમારે થાંભલા નાખીને બીજા દેશમાં પહોંચાડવીએ ભલા માણસ. ખેડૂતોને લૂંટવા જ ઉભા થઈ જાઓ. પાણી નહીં, વીજળી નહીં, ખાતર નહીં, અને તોય પાછા મત માંગવા આવશે ને લાજ બધા છે. અરે મત માંગવા આવે ત્યારે આવી રીતે આમ જ ભેગું થવાનું હોય, બેહારવાનું હોય, પ્રકાશભાઈ ને વચ્ચે અને કહેવાનું હોય ગામ વચ્ચે કે હાલો આ કાગળને લખીને આપો, કોઈથી પાણી બંધ નહીં થાય. ક્યારે પાણી વાગે તમારા પાકને નુકસાન નહીં થાય, ક્યારે વીજળી વાગે તમારે હેરાન નહીં થવું પડે, ક્યારે ખાતર વાગે તમારે હેરાન નહીં થવું પડે. પકડો અહીંયા પ્રકાશભાઈ નો કાસલો. અરે જવાબદારી એમને ખેડૂત લગી પાણી પહોંચાડવાની, જવાબદારી એમને વીજળી પહોંચાડવાની. એટલા માટે તો મોકલા હે ને એમને અહીંયા જઈને વાહ કરવા ને મંદિરે ભક્તિ કરવા, તો એ તો અમારા ગામને ડોહલાઈ કરે. કાકા અરે તમે અમારા ખેતરે આવો, જુઓ કે શું પરિસ્થિતિ આજ ખેડૂતની ભલામણ. આજ તમે કાલ લગી અમારા જેતપર દોડીને આવતા હતા, આ જેતપર થી આજ અમે તમારા ગામમાં દોડીને આવી રીતે જ આપણે એકતા રાખવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે બધાય ગામોને ખેડૂત માટે ખેડૂત થઈને એકબીજા માટે ઉભું રહેવાનું છે. અને ખાલી અહીંયા બેહવા ન આવતા, જરૂર પડે ને ત્યારે પ્રકાશભાઈ ના ઘરે જઈજો, ચંદુભાઈ ના ઘરે જઈજો, કાંતિભાઈ ના ઘરે જઈજો, વિનોદભાઈ ના ઘરે જઈજો. અરે એને મત આપ્યા છે, આપણે એને નો કઈ કોને કઈ. અને હમણાં તો અમારી બેટી ઓલી સિસ્ટમ ચાલુ કરી દીધી, એમને ખબર પડી જાય કે હમણાં બેદીભાઈ કેનાલ ચાલુ કરવાની, એટલે જે વિડીયો બનાવીને મોકલી દઈએ ને. મારા વાલા ખેડૂત ભાઈઓ, આપને અમને જણાવ્યું હતું કે પાણીની ખૂબ જરૂર છે, એટલે મેં ઉપર રજૂઆત કરી છે. અને 2 દિવસમાં આપણા મુખ્યમંત્રી આપણી સુધી પાણી પહોંચાડશે. હવે ત્યાં તો કાકા ભરી ગયો હે કપાળ, ત્યાં તો એ બધું પૂરું થઈ ગયું. એટલે આવું બધું હાલે છે. હજી કહું હું, બોલશો નહીં તો આમ નામ હાવ ખેતી પડી ભાંગશે. નુકસાની તમારે છે, ખાલી અમારે નુકસાની એવું નથી. અને આ નુકસાની અમારે તો એ છે કે આમાંથી કદાચ કાલ ઉઠીને કેસ થઈ છે તો અમારી ઉપર થઈ છે. આ માયક લઈને મોટા ઉપર ફરે, કદાચ પૂછશે તો અમને પૂછશે, તોય અમે તો નીકળાય. કેમ કે કદાચ 5%-10% નો સુધારો આવે તો કદાચ અહીંયાથી પાછા વરીએ તો આપણે, અને વરવાનું છે. અને અત્યારે જ વિરોધ કરવાનો સમય એ ચૂંટણી હમણાં માથે આવે. અત્યારે કેમ બેનર મારવાનું કહી? કારણ કે માથે ચૂંટણી એ અત્યારે આપણે જે પણ કહીશું એ સાંભળશે. અત્યારે આપણી જે પણ માંગ હશે એ પૂરી થઈ છે. અને આજ તમે અહીંયા બેઠા હો, અમે અહીંયા બોલી કેમ? કેમ કે હમણાં માથે ચૂંટણી એ જ ચૂંટણી પતી જાય પછી અમને પકડીને અહીંયા પૂરી નોંધી થઈ રહ્યું છે. અત્યારે ત્યાં અમારા 2 જણા આગેવાની હતા, 2 જણા અહીંયા ઘર લગી પહોંચી ગયા, કારખાનામાં રેડું પાડે, માનસિક હેરાન કરે, એમના કારખાના લગી પહોંચી જાય, ધંધા લગી પહોંચી જાય. આ તો અત્યારે ચૂંટણી છે ને એટલે અમે અહીંયા બોલી હાકી. ચૂંટણી એટલે તમે અહીંયા બેઠે હો,
એમને ખબર છે કે અત્યારે ધોકા ઉપાડશું, અત્યારે આ બધાને પૂરી દઈશું તો માથે ચૂંટણી, તો ગામમાં કેમ કરશું? એટલા માટે અત્યારે બોલી અને અત્યારે જ આપણે માંગવાનો સમય છે. અને માત્ર થાંભલાની વાત નથી, તમારે પાણી પૂરતું જોતું હોય, વીજળી જોતી હોય, ખાતર જોતી હોય, પાકના ભાવ જોતા હોય ને, તો હવે બધા એક થઈ જઈજો. અને મોરબી જિલ્લો તો ખાસ એક થયો છે. હવે આપણે અલગ અલગ જે પણ પ્રશ્ન એ પ્રશ્નનું નિરાકરણ લાવવા બધાને હારે ઉભું રહેવાનું. રહીશો ને ઉભા? અને ખાસ વાત કહું, આ ભાભલાડિયાના છોકરાને મોર કરજો. તમારી ખેતી તમારા છોકરાને આપવાના, બીજાને આપી દેવાના. અરે ભલે ની ધંધો કરતો હોય, કદાચ બહાર સિટીમાં રહેતો હોય, પણ આજે તમને ખબર છે કે ભાઈ ગામમાં ખેડૂતની મિટિંગ હતો, એક દી આજ પાછો રવિવાર હતો, બોલાવી લેવાય ને ભાઈ આવજો, કે કઈક બે વાત તમને જાણવા મળશે, તમને સમજવા મળશે, તમને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. ખેતી નહીં વધે તો કાંઈ નહીં વધે. હજી ભાઈ કહું, ધંધા આય છે ને કાંઈ નહીં. 5 વીઘા આયશે તો રડી ખાવા થઈ છે, 5 વીઘા આયશે તો ગમે ત્યારે દવાખાનું આવશે, તમારું ઘર હાલશે. ખેતી બચાવવાની છે, આપણી જમીન બચાવવાની છે. આ ટીમમાં નાનામાં નાનો હું અને હું લડું. કેમ? મને ખબર છે કે હું ગમે એટલો ધંધો કરી શકવી, કોઈ નથી લઈ શકવાનું. અને કદાચ હાલની સ્થિતિ એક આમાં 100-150 છોકરાઓ બેઠા છે, આમાંથી એક પણ વ્યક્તિ કદાચ એવા 5 વ્યક્તિ નીકળે છે વધીને 2 વીઘા 5 વીઘા લઈ શકે. અરે આપણે લઈ ન હાકી તો કઈ નહીં, આ હે ઈ તો હાચવી હાકી ને. હા, તો એ હાચવવાની આપણી ફરજ છે. આ વારસદારમાં આપણું નામ છે. એટલે દરેક યુવાનોને ફરી પાછી કહું કે અત્યાર લગી આપણા બાપ દાદાને લૂંટા છે, આપણી જમીનો લૂંટી છે, નથી પાણી આપ્યું, નથી વીજળી આપી. હવે એ બધું આપણે વળતર સહિત લેવાનું છે અને 4 ગણા લેવાના છે. લેવાના છે ને? લેવાના છે ને? બોલો જય જવાન, બોલો જય જવાન. અને ટાણે ઉભા રહેજો. જેમ ઓલા વરમોરા ભાઈએ કીધું, કદાચ જવાનું થાય તો જઈજો, કોઈ ન પૂરી દે ભઈલા, કોઈ અહીંયા નથી મારી નાખવાના. અને તમારી ક્યાં ઇન્કમ ટેક્સ ની રેડ પડવાની, અને પણ તો શું કાઢી જઈશ આમાં? અમુક ના કાગળિયા નીકળશે, 2 લાખ રમેશભાઈ દેવાના, 2 લાખ ગણેશભાઈ દેવાના. એટલે એવું કઈ દીવાન ન હોય, કોઈનાથી કઈ નથી થતું. જે આપણું છે એ તો આપણે માગી આપી ને. અને એ બધા ફાંકા ફોજદારી કરીને ગયા ગામમાં, એટલે આપણે એના દરવાજે ખખડાવવાના હોય. અમે આજે અહીંયા બોલ્યા હી, એટલે તમારે કઈ જરૂર પડે એટલે અમારે અહીંયા આવવું પડે. અમે બંધ થઈ ગયા આ વાત માટે. એ તમારા ગામમાં આવ્યા નથી આવ્યો મત માગવા, કઈ રીતે ને ફાંકા ફોજદારી? તો અત્યારે તમારે અહીંયા જવાનું હોય, ક્યાં જવાનું હોય? તો ગામના કોઈ આગેવાની લેતા હોય તો એના આયરે જઈજો, એના આયરે ઉભા રહીજો. અને પાછા મા બેટા જે આગેવાની લેતા હોય કે આને નેતા થાવું. ઓલો બચારો કાકા ગામનું સારું કરવા નીકળ્યો તો કે નેતા થાવે, અને થઈ જાય તો ક્યાં વાંધો હે? ભલામણા ગામનો છોકરો હે અને એ આજ આટલું બધું બોલતો હોય અને કદાચ કઈ લીજ પાણી ન આપે, તમે એને કઈ લફ અમારી કહીશો કે એટલો બગડી એટલે કે હાલી નીકળો તો આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને. અરે જે આગળ હાલતા હોય એને સમર્થન આપવાનું હોય, તમારે હાલવાનું હોય આયરે, અને તો જ આપણે આપણા પ્રશ્નનું નિરાકરણ લાવી શકશું. આવી રીતે જ આમ એક રહીજો. અને ફરી એકવાર બહેનો ખાસ આગળ વધજો, ખાસ આગળ હાલજો. કોઈ કઈ નહીં કરે, તમે આગળ આવીશો તો અમારે થોડીક હિંમત હાલશે, સમજ્યા? એટલે આવી રીતે આમ જ બધાને ભેગું રહેવાનું છે. 2 હાથ ઊંચા કરીને ફરી એકવાર બોલજો જય જવાન, બોલો જય જવાન, બોલો ખેડૂત એકતા, બોલો ખેડૂત એકતા. આભાર. ખૂબ સરસ, જોરદાર જોશાથી એમને વાત કરી. હવે આપણા જેતપર ગામથી જે ટીમ નીકળી છે મિત્રો, ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે આપણા કોક માસીનો દીકરો ખાલી તાલુકા પંચાયતમાં હોય ને એની હવા અને એનો કોલર ટાઈટ કરીને આપણે ફરી આપણી વચ્ચે બેઠા છે કારુ કાકા, એમને આપણે બધા ઓળખીએ છીએ ને. હવે વિચાર કરો, એમના ભાઈ અત્યારે હોદ્દા ઉપર છે મંત્રીના, અન્યાય થાય તો એનો વિરોધ કરવો એ એમના લોહીમાં છે. આ વાત બહુ વિચારવા જેવી છે મિત્રો. એવી જ રીતે ઈ એક નહીં, એવા બાજુમાં બેઠા રાજુ કાકા, 2 બાપ દીકરો. આજે લાખો ખેડૂતોનું કલ્યાણ થતું હોય, જેવી રીતે કારુ કાકાએ કીધું એમ લાખો ખેડૂતોનું કલ્યાણ થતું હોય તો પેલો શહીદ હું થઈશ. આ એમનું વાક્ય છે. તો હવે આપણે ઢીલ શેની છે? અને એ જ બાજુમાં રાજુ કાકા બેઠા છે, એ 2 બાપ દીકરો. આજે જ્યારથી આ વાત શરૂ થઈ છે ત્યારથી સતત આ કાર્યને માટે થઈને પોતાનો સમય, શક્તિ અને સંપત્તિનું હવન કરે છે. એવા ઉર્વ અમૃતિને હું કહું કે આવો 2 શબ્દ કહ્યું. હા, એ પાછા એમના ભાઈ જ છે.
એટલે મહાભારત બરાબર નું ઊભું થયું છે મિત્રો. એટલે આપણે હવે ઈ શંખ વાગે એમાં કૂદી પડવાનું છે. જય જવાન. નહીં હાલે, ચેન્જી હો, થોડોક જીદી હે, હમણાં જીતા હી. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા. હવે થાંભલાની એની વાત બધાએ કરી અને હમણાં અમારા આદાયક બોલ્યા 70 લાખ રૂપિયા, આટલા બધા, પણ એમાં ઈ એક ભૂલ કરી ગયા. અમે આપી, પેલા મારો ભાઈ અદાણીને દેવાની, તમારે દેવાની હોય સરકારને તો અમે એમને ખેડૂત ખેતર દઈ દેવા તૈયાર છો ભાઈ? સરકારનો વિકાસ થતો હોય, ગુજરાતનો વિકાસ થતો હોય, ભારતનો વિકાસ થતો હોય તો ખેડૂતો એમાં યોગદાન આપવા તૈયાર છો? તૈયાર છો? રેડી. હવે અદાણીનો વિકાસ થાય છે તો આપણે 400% થાંભલા લેવા છે ને તાર ને લેવા છે. આમાં અદાણી કોઈના બાપનો દીકરો હોય ને તો આપણે નથી જોતા. હે કોઈના બાપનો દીકરો? કોઈના બાપનો દીકરો હે? રેડી. વાત નંબર 2, થાંભલો આવ્યો તમારે, કોઈ તાલુકા પંચાયત લઈ લ્યો, પંચાયત લઈ લ્યો અને અહીંયાથી એને સાંસદ સભ્ય સુધી લઈ લ્યો. કોઈ જમીન લેવા આવ્યો તમારી? અરે જોવા આવ્યો, નથી લેવી. હાલો જોવા આવ્યો ભાઈ, જવાબ તો આપો, બોલવાની ખબર. જોવા નથી આવ્યો ને? મોરબી મહાનગરપાલિકા થયું ને હમણાં, સર્વે કરી લ્યો આજુબાજુની કેટલી જમીન કેટલા નેતાઓની ભાઈની બાઈની નાન તેન નામે થઈ ગઈ. એલા ભાઈ, ઈ જમીન તમારે લઈ લેવી તો આ ખેડૂતને કેમ તમે મારવા ઉભા થયો? પ્રકાશભાઈના ખેતરમાં થાંભલો આવતો તો ડિઝાઇન ફરી ગઈ તો 70 લાખ પ્રકાશભાઈ આટલું હારા નથી? આપણે અત્યારે ભાજપનો વિરોધ કરીએ. વિરોધ કરવાનો જ છે, લડી લેવાનું જ છે, મૂકવાનું નથી. અને વળતર ન મળે ને ત્યાં સુધી કરે નથી જવાનું, એ ફાઇનલ. વાત નંબર 2, આ કોંગ્રેસ વાળા નાપ વાળા હમણાં હે ને જાજા ઉલટશે. ચૂંટણી આવશે ને, અમે ખેડૂતો હારે, ખેડૂતોની સરકાર. કોઈ આપણું નથી, કોઈ નથી. એનો પગાર વધારવો હોય ને ત્યારે મારા દીકરા ભાજપ કોંગ્રેસ ને આપ ત્રણેય એક હોય. આ ખેડૂતની વાતમાં કેમ ભાઈ એક નથી થતા? અત્યારે કોઈ એનું પદ મૂકીને આવ્યા? આવો બેહો, ખુરશી ઉપર બેસું ને આગળ રાખશું ને જેથી આંદોલન પૂરું થાય ને તેથી હાર પેલો તમને બધું બીડું આપશું. કદાચ તમે કોઈ પણ પક્ષ વગર ચૂંટણી લડો ને તમને જીતાડશું. વાત નંબર 2, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, હમણાં ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી છે ને? દારૂ મળે છે કે ભૂલ થઈ ગઈ બોલવામાં? એટલે ભૂલ થઈ મારી બોલવામાં? તમારી ભૂલ થાય કાકા, દારૂ મળતો તો આ ભૂપેન્દ્રભાઈ ની સરકાર ડબલ એન્જિન ની સરકાર, દારૂ મળે? તમે વાત કરો. 10 જણા મરી ગયા અહીંયા ને, 13 નો આંકડો આવ્યો. 13. એક પણ ધારાસભ્ય વિડીયો બનાવ્યો કે અમે ભાઈ આના છોકરાઓનું ધ્યાન અમે રાખશું, કે આના ઘરનાઓનું ધ્યાન અમે રાખશું? કા શું કામ? હમણાં મોદી સાહેબના કોઈક ફેમિલી વિરુદ્ધ કે કોકના ફેમિલી વિરુદ્ધ બોલે ને એટલે એની બાયું આન તેન બધા મોદીના માતૃશ્રીનું અપમાન કર્યું, દેશના પ્રધાનમંત્રીના માતૃશ્રીનું. એટલે તો આ કોકના બાયડી છોકરા હે કાકા, આનું ધ્યાન રાખો. જાજુ નથી કેવું? જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ગામની જમીન ગામની, અસ્તુ. ખૂબ સરસ વાતો આપણને આજે ઘણા બધા વક્તાઓએ કરી. અને આપણી અંદર એક બેટરીનો સંચાર, જેમ એને ચાર્જિંગ કરવી પડે એવી રીતનું એક ચાર્જિંગ થઈ ગયું આપણું, બરાબર ને? ફરી પાછું કરશું. એટલે કોઈ પણ કાર્ય છે ને મિત્રો, સખત કામને સતત કરવું પડે. જો દેશને આઝાદી મળી તો ગાંધીજીએ સત્ય અને અહિંસાના રસ્તા ઉપર આપણને અપાવી, એવું આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે ઘણી વખત. જો સત્ય અને અહિંસાના રસ્તેથી જ મળ્યું હોય તો સુભાષચંદ્ર બોઝને જર્મનીમાં જઈ અને હિટલરની સામે હાથ લંબાવી અને એ આઝાદ હિન્દ ફૌજની રચના ન કરવી પડી હોય. એટલે સરકારી વાત શાનમાં સમજે. અત્યારે આ આંદોલન જે ચાલી રહ્યું છે તે ગાંધી ચિંધ્યા રસ્તે છે. આ ગાંધી ચિંધ્યા રસ્તેથી
સુભાષચંદ્ર બોઝનો રસ્તો પણ ખુલ્લો જ છે. અને જે ઐક્ય નિર્માણ થાય એ ભલભલાના હાજા ગગડાવી નાખે મિત્રો. એકતાની આ તાકાત છે. રાષ્ટ્રગીત બોલવો હોય એકલાને ઉભો કરો, ન બોલી શકે. અરે આવડતું હોય તો ન બોલી શકે, બોલો. હમણાં એકારે બધા ઉભા થઈને બોલી તો કભ થતા નીકળી જાય મોહરા. એટલે એકતામાં મિત્રો તાકાત છે અને એ એકતા આપણે કરી બતાવવાની છે. એકતાનું નીવ આપણું ટકે. જો આ ક્રાંતિને ટકાવવા માટે બે વાત જરૂરી છે મિત્રો, શાસ્ત્ર અને શસ્ત્ર બે. શિવને લ્યો, રામને લ્યો, કૃષ્ણને લ્યો, કોઈ પણ ને લ્યો, એકના હાથમાં શાસ્ત્ર છે ને બીજા હાથમાં શસ્ત્ર છે. એમ આપણા આંદોલનને, આપણે ક્રાંતિકારી આ આંદોલનને જાળવવું હશે, બચાવવું હશે, લાંબો સમય સુધી ટકાવવું છે તો કાયદાકીય માળખું પણ એટલું જ જરૂરી છે. અને આ આંદોલનને સાચી દિશા આપનાર વ્યક્તિ પણ આપણી વચ્ચે છે. અને આમ કરવાથી શું થાય, આમ કરવાથી શું થાય, કાયદો ક્યાં કેનું કામ કરે છે, એ બધી વાતોથી આપણને અવગત કરાવશે નેહુલભાઈ, જે આપણી ધરોહર કહી શકાય. આવો નેહુલભાઈ. જય જવાન, ખેડૂત એકતા, નારી શક્તિ. આજે દેવળિયા ગામમાં એની આજુબાજુના તમામ ગામના ભાઈઓ, બહેનો, માતાઓ બધા આવ્યા છે. એ તમામનો હું ગુજરાત છાવણી વતી આભાર વ્યક્ત કરું છું. અને વાત અત્યારે આપણે ખાસ એટલા માટે કરવી છે જેનાથી કહેવાય ને કે આ પ્રશાસન, અધિકારીઓ અને નેતાઓ જે ખેડૂતોને ખબર નથી પડતી ને એને ભોળવી જાય છે. એટલે ખાસ આ વીજ થાંભલા માટે જે નવો પરિપત્ર આવ્યો છે અને એ પરિપત્રમાં એમઆરસી કમિટીની એને વાત કરી અને એ એમઆરસી કમિટીમાં ખેડૂતોને ભોરવીને આ બધા છે ને એમઆરસી કમિટી કરે છે. હમણાં કોઈબા ગામમાં, પછી રાણેકપર ગામમાં, આના પેલા આપણે વેગળવું ગામમાં, ત્રણેય ગામમાં મેં ગયા. એમઆરસી કમિટી થઈ, ખેડૂતોને અમે પૂછ્યું એટલે ત્રણેય ગામમાં એવો જવાબ આવ્યો, કંપની વાળાઓ બધા છે ને ખેડૂતોને એવું સમજાવે કે આ નવા પરિપત્ર પ્રમાણે જે કઈ રૂપિયા આવે તમે લઈ લ્યો. હવે ઓલા જેતપુર વાળા આંદોલન કરે ને, એ આંદોલન કરીને જો તમને ભવિષ્યમાં 4 ગણું થશે ને તો તમને મળશે. એટલે આ કંપની વાળા ખેડૂતોને આવું ભોરવે છે અને આવું ભોરવીને ગામમાં એકાદ બે ખેડૂતોને તોડે છે. તો એ ખેડૂતોને એવું કહેવા માંગુ, જે પરિશિષ્ટ આપ્યું છે એમાં 1 કિલા સહી તમારી લઈ લેશે ને પછી નવો પરિપત્ર તમને લાગુ નહીં પડે. એટલે એમાં કોઈ પણ ખેડૂતો ભોરવાતા નહીં. અને આ આંદોલન થયું છે, આ આંદોલન ચાલુ થયું છે સત્યાગ્રહ રૂપી, એમાં દરેકે ભોગ દેવું પડે. આપણે બધાય જાણીએ અંગ્રેજોની સત્તા હતી, બરોબર, બંગાળના નવાબ, બરોબર, એમાં જે કહેવાય ને ગદ્દાર હતો એને હાલની તકમાં આપણે યાદ કરી, બરોબર. એટલે આપણે પણ આ આંદોલન ખેડૂતનું તૈયાર થયું છે, એમાં કોઈ ગામમાં 1-2 ખેડૂત હોય એને આપણે સમજાવવાના છે. આમાં ગદ્દારી કોઈ કરવાની નથી, નકર ભવિષ્યમાં તમારા દીકરા તમને યાદ કરશે જ્યારે ગુજરાતનો 54 લાખ ખેડૂતો એક થઈને હકની લડાઈ નીકળ્યા ત્યારે મારા બાપ દાદાએ ગદ્દારી કરી હતી અને આંદોલન તૂટ્યું હતું. એટલે એવું ન થાય એ 7 વાર વિચારજો. ગામના જે 1-2 ખેડૂતો છે એને પેલા આપણે આપણા ગામના સાથે મળીને શાંતિથી અને એને કાયદાકીય રીતે સમજાવવાના છે. અને નો સમજે, બરોબર, એનો કકો પકડી રાખે. અમુક કહેવાય ને સરકાર હોય એના અનુયાયી હોય એટલે નો માને, તો એવા ગદ્દારને આપણે કહેવા માંગી છીએ સરકાર તો આજે ને કાલ જશે પણ તારી ભવિષ્યની પેઢી આવવાની છે તને વારી વખતે નડશે. ગામના લોકો કહેશે ને સમાજે કહેશે કે જ્યારે આવું આંદોલન ઉભું થયું હતું એમાં ગદ્દારી તે કરી હતી, એ તારે ભોગવવું પડશે ને તારા દીકરાને ભોગવવું પડશે. એટલે આ નો થાય એનું ખાસ ધ્યાન રાખજો. હું આટલું જ કહેવા માંગુ છું અને સમય વધુ થઈ ગયો છે એટલે વધુ નહીં કહું. જય જવાન, જય કિસાન.